યમભય મીટે, યમભય મીટે તો ગુરુ મહારાજે લખ્યું છે, ભાલ તિલકવાર ભજન કૈવલ કા મીટે, યમ ડર મટી જાય, એ ગુરુ મહારાજે લખ્યું છે. એના આધારે મેં એ વાત લખી, યમ ભય મીટે. એની ઉપરથી વધારે કે યમ ભય મીટે એટલે 4 ફળ અહીંયા જ મળી જાય. કયા 4? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મિલે ફળ ચારી. આ 4 ફળ પ્રાપ્ત થાય. બસ આ એટલું જ એને અઘરું દેખાયું, બાકી બીજું બધું સરળ છે અને છે જ સરળ. એટલે અહીંયા તમે બધા ગાતા હતા, મારા ભાઈ જતીન કે ગવડાવતો તો કઈ ગયો, સરસ ગવડાવે છે, ગાયક કલાકાર છે. સારું ગાવાનું થાય તો જ ભાવ ઊભો થાય પાછો, એ પણ હકીકત. ગાવાને તો બધું સંબંધ છે જ. આમ તો પરમગુરુએ પણ વધારે પદ્ય જ વધારે લખ્યું છે ને, ગદ્ય તો જો તત્વજ્ઞાનની વાતો છે એમાં જ ગદ્યનો ઉપયોગ કરે છે, બાકી બધું જ પદ્ય છે. જ્યાં પદ્યમાં કંઈ ગરબડ ના થઈ જાય એટલી વાત તત્વના સરવાળામાં ગદ્ય કર્યું છે. અને પદ્ય એટલે ગાવાનું. મંગળ પદ હોય, પ્રભાત પદ હોય. અરે હોળી આવે છે તો હોળી પદે બાપજીએ બનાવ્યા છે. હા, નાનદાજી મહારાજશ્રી પણ હોળી પદ બનાવ્યા છે. એક હોળીનો પણ મહિમા છે ને. રંગાવાનું બધાને ગમે. ગુરુ મહારાજ કે ગુરુના જ્ઞાનથી રંગાવો, ભક્તિથી રંગાવો, કાદવ કીચડથી નહીં. હવે તો જે રંગ આવે બધા બનાવટી આવે, પેલા તો કે કેસુડા. આપણા તો હજુ પિચકારીઓ પડી છે. હા, મંદિરમાં બ્રાસની પિચકારીઓ છે. એટલે બધું જૂનું બધું પડ્યું હોય ને, ઢંઢોળવું તો પડે ને પાછું બધું. એમાં પેલું મકાન વચ્ચે તોડ્યું બધું નીકળ્યું. બ્રાસની પિચકારીઓ. મેં કહ્યું આપણે તો પિચકારીઓ શું રાખી હશે? ત્યારે બધા અમારા ઘડિયા કહેતા હતા કે પરાગદાજી બાપજી કેસુડો મગાવી અને બધો પેલા ઉકાળી અને દરવાજા વચ્ચે પિચકારી લઈને બેસતા હતા. પરાગદાજી મહારાજ છે. અને બધાને રંગતા હતા. હવે પેલો રંગ પાછો ભક્તો કેવા હોય કે આમ ભાગ્ય હો, બાપજીના હાથે પિચકારી વાગતી અને આપણા ઉપર રંગ પડે, એ તો આપણું ભાગ્ય કહેવાય. આજે છે કેટલા સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં ખાસ છે કે લોકો નસીબદાર આમ ભણે. હવે તો પાછા કેટલા લોકો બહુ આખું બધું ઓટોમેટિક મશીનરીનો પણ ઉપયોગ કરવા માંડ્યો. મોટું એર કોમ્પ્રેશન લાઈન ભરીને દૂર સુધી છેલ્લા સુધી. પણ હું માનું છું એ રંગ કરતા આ રંગ તણદાથી ઉડે છે, એથી રંગાઈ જવું આપણે. બરાબર છે. હા, મહત્વનો તો આ રંગ છે. આપણે બરાબર હોળી પર જ ઉડાડવા માંડ્યો છે, સતત 3 દાડાથી ઉડાડ કરું છું હું. પણ 12 વાગે પછી બધા આમ કઈ ઉભા થશે. આ તમારો રંગ, તમને મુબારક. ના ના, એવું નહીં થાય. તમે રંગાયેલા જ છો એટલે તો વારંવાર આવો છો. હું ઘણી વખત કહું છું, ગ્રંથ શિબિરનો લાભ લેવાની ભાવના એ ખરેખર બહુ જ મહત્વની છે. અને જેને ભાવના છે જ આવી શકે છે, બીજા નથી આવી શકતા. કેટલા બધા કામ એડજસ્ટ કરીને આવવાનું, ઘરના કામકાજ એડજસ્ટ કરીને આવવાનું, ભાડું ખર્ચીને આવવાનું. ઘણા એવા લોકો જે અનુકૂળ હોય તો લાભ લઈ શકતા નથી. અનુકૂળતા હોય તો એમની જાતે પ્રતિકૂળતા ઉભો કરે. અરે મારે તો આ પ્રોબ્લેમ છે, નહીં અવાય, મારે તો આ પ્રોબ્લેમ છે, નહીં અવાય. અને જેને ભાગ લેવો હોય, રંગાવવું હોય, એ તો પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા ઊભી કરી શકે છે. પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા ઊભી કરી શકે. તમે બધામાં જેમાં તમને રસ હોય એમાં કોઈ જાતની પ્રતિકૂળતા નડતી નથી. એમાં અનુકૂળતા ઊભી થાય છે. તો આપણે આ બરાબર સરસ ફાગણનો ચાલે છે મહિમા. 3 દિવસથી રંગ ઉડે છે બરાબર. અને તમે બધા રંગાવ છો, ભીજાવ છો કે મને ખબર નહીં, પણ રંગાવ તો છો જ. તો આગળ આપણે ચાલીએ.
વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિના આ 28મા અંગની 112મી ચોપાઈ 11 પતિ નહીં ગઈ? 11મી પતિ ગઈ મને ખબર છે. હા મને ખબર છે ને. એ તો ખેડૂતને જ યાદ રાખવાનું કયા ચાસથી ખેડવાનું બાકી છે. 111મી ચોપાઈ 12મી ચલો. તેહી માટે પર પંચ જૂઠ કે આડ કરણ કે પંથુ જૂઠે જૂઠે જોત મેલાયન અરચલ કિએ અમસ્તો રોકાઈ રહે સબ અંધે જીવ અભાગી અંધે આંધ ચલે ભવ ભર મેં કિને ન જોયું જાગી જાગ જુએ કોઈ જનિત વિના કે પરમહી સૃષ્ટિ ભાઈ જબ સે અબ લગલ કોઈ નહીં લહે મરમહી તેહી માટે પ્રપંચ જૂઠ કે આડ કર્ણ કે પંથુ. આગળ કહ્યું તેમ કે આ સ્વાર્થી લોકો પોતાની જાળમાંથી ફસાયેલા જીવ નીકળી ના જાય એના માટે સતત પ્રયત્નશીલ ને જાગૃત હોય છે. નીકળી ના જવો જોઈએ. જે ગાય ફસાઈએ બહાર નીકળવી જોઈએ નહીં. ક્યાંક બહાર નીકળી જાય તો ખબર પડે અને જોવે તો પછી પાછા નીકળી જાય. એટલે ગમે તે પ્રકારની જીવોને ફસાવા માટે આડ અટકો ઊભી કરે છે. તે માટે પ્રપંચ જૂઠ કે આડ કર્ણ કે પંથુ રોકી રાખવા માટે આડ કરે. જેમ ઢોરને ડબ્બામાં પૂરે કે વાડામાં પૂરે અને પછી નીકળી ના જાય એટલે પાછી એની વચ્ચે એક આડ કરવી પડે. એમાં જીવોને પૂરવાની આડ કરે. જૂઠે જૂઠકી જુક્ત મેલાયન યુક્તિપૂર્વક જૂઠે જૂઠો એવું બધું આયોજન કરે કે માણસ ફસાઈ જાય. અચરલ કીએ અમસ્તુ અરચલ કીએ અમસ્તુ એક અડચણ ઊભી કરી, ખોટે ખોટી અડચણ ઊભી કરી. તમે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે, એવી અડચણ ઊભી કરી અને લોકોને રોકી રાખ્યા. તે અડચણ રોકાઈ રહે સબ અંધે જીવ અભાગી. આંધળા જીવો એ કેટલા તો મનથી અમુક વસ્તુ કેવી છે કે તમે માનસિક રીતે અંદર રોકાઈ જાઓ. ખોટે ખોટી આડ હોય ને તો માણસ કે એક માણસ કહે છે કે ઊંટનો વેપારી હતો, ઊંટ લઈને વેપાર કરવા જતો, રસ્તામાં અંધારું થયેલું, બધાને ઊંટ પડાવ નાખ્યો. હવે રાત્રે રણમાં ઊંટ ગમે તો ચાલી ના જાય એટલે એને પાછા ખીલા મારીને બાંધવા પડે. એને બધા માણસોએ જમીનમાં સળિયા ઠોકી ગયા. એક દોરડું ઊંટના ગળામાં બાંધ્યું, ખીલે બાંધી દીધું, ગળામાં બાંધ્યું, ખીલે બાંધી દીધું. બાંધતા બાંધતા છેલ્લે એક દોરડું ઘટ્યું અને એક ઊંટ વધ્યું. એટલે પેલો એના સોદાગર શેઠને કહે છે, શેઠ બધા ઊંટ બંધ થઈ ગયા પણ એક ઊંટ રહી ગયું. કેમ? કે દોરડું ઘટી ગયું છે અને એને છૂટું મૂકીશું શું? ચિંતા ના કર કે છે, એને તું ખાલી ખાલી પકડી લાય ખીલ આગળ અને બાંધવાનો ઢોંગ કરી દે. એટલે પેલો પકડી લાયો ખાલી ખાલી અને આમ બાંધીને છે. સવાર થયું, એને ખબર હતી કે દોરડું તો બાંધ્યું જ નથી. એટલે સવાર થયું એટલે હવે આગળ જવાનું તો બીજા બધાના જેના દોરડા હતા બધા છોડી લીધા અને હોંકવા મળ્યું પણ પેલું ઊંટ ઊભું ના થાય. પેલો સોદાગરને કહે પેલાને પેલું ઊભું નથી થતું, બધા હેડ હતા કે તેને છોડ્યું કે બાંધ્યું જ નહોતું પણ બાંધવાનો ઢંગ તો કર્યો હતો ને કે હા તો છોડવાનો ઢંગ કર. અને એણે જેને કહ્યું છૂટી ગયું તરત ચાલવા મળ્યું. ભાઈ આ મોટા ભાગના ઊંટ આવો હોય, સમજી પડે ખરેખર. મહેનત કરીને છૂટવું પડે. એક જગ્યાએ બાપજીએ દાખલો આપ્યો છે, મરકટ મુઠ્ઠી ચણા. સાંભળ્યું છે પદ? હા, જ્યારે વાંદરાને પકડનાર મદારી શું કરે છે તો કે નાની હાલીમાં ચણા મૂકે
એટલે વાંદરું ઝાડ ઉપરથી ઉતરીને પેલા ચણા ખાવા ઝટપટ ઝટપટ એટલે બે હાથમાં ગાલ દે, આગળના પગ હાથનું કામ કરે ને, અને મુઠ્ઠીઓ વાર દે. આ મુઠ્ઠી વાળીને પછી બહાર કાઢવા જાય તો હોલ્ડીનું મોઢું તો સોંકડું હોય એટલે નીકળે નહીં. એટલે એમ થાય બંધ થઈ ગયું. પછી પેલો મદારી આવે કે એમનું એમ જ હોય, શું કરે, ગળામાં ગારીઓ નાખીને લઈને હેડવા મળે. આટલું બુદ્ધિશાળી વાંદરું પણ સ્વાર્થમાં ફસાઈ ગયું. અરે હું આ ચણા નહીં ખાવા, છોડ દે તો હાથ નીકળ ના નીકળે. પણ ના, એ સિવાય થોડી બુદ્ધિ છે, ઊંચકીને પછાડે તો તૂટી જાય. પણ પરવશ થઈ ગયું એમ સમજી અને પેલાને આધીન થઈ જાય છે. એવી સ્થિતિ આ અજ્ઞાની જીવોની છે. ત્યારે તે પરવશ થઈ જાય. અને અંધશ્રદ્ધા એક એવી વસ્તુ છે કે માણસની સૌથી પહેલી અંધશ્રદ્ધા હિંમત તોડી નાખે. યાદ રાખજો, તમને નૈતિક હિંમત તોડી નાખે. અંધશ્રદ્ધામાં ફસાયેલા માણસનામાં હિંમત ના રહે. મેં ઘણી વખત તમને દાખલો આપ્યો છે કે અમે એક વખત હરિદ્વારથી આવતા હતા અને મારે પ્લેન પકડવાનું દિલ્હીથી. અમારે સાથે પેલા મારા ખાસ મિત્ર મારા હંસ દેવાચાર્ય, નીકળતો 3:45 વાગી ગયા, એટલે 3:45 થઈ. હવે ના નીકળાય કે પોણામાં નીકળાય જ નહીં. તમે 5 મિનિટ પહેલા નીકળ્યા કે 15 મિનિટ બેસો જ. મેં કહું જેમ જેમ શોર્ટનો ટાઈમ થશે એમ ટ્રાફિક જામ થશે. અને દિલ્હીમાંથી ટ્રાફિકમાં નીકળવું, આખું દિલ્હી પાસ કરીને મારે એરપોર્ટ પર જવાનું, પૂર્વમાંથી પેસવાનું, પશ્ચિમમાં નીકળવાનું. મેં કહું તમે મને જવા દો, કારણ કે ટ્રાફિક અવર્સ પહેલાં જો આપણે નીકળી ગયા તો નીકળી ગયા. ના કહે છે હવે 15 મિનિટ તો તમારે થોભવું જ પડે. મેં કહું આ રૂપે રહ્યા. પૂરા 4 વાગ્યા પછી નીકળ્યા તો ફ્લાઇટ ચૂકી ગયા, કારણ કે ટ્રાફિક જામ. પણ તમે જુઓ, મનમાં એક વિષય ઊભો થઈ ગયો કે ફરી કંઈ નીકળવાનું થાય 4:45 વાગ્યા છે. આપણી જે મનની અંદર એક તમને ચોક્કસ દાખલો આપું. એક વખત હું આપણા મંદિરમાંથી નીકળ્યો અને એક ભાઈ મને સામે મળ્યા. આપણા ગામના એક ભગત, બહુ મારી સાથે હળતા ફરતા હસતું. મને કે કઈ જાઓ છો બાપજી? મેં કહ્યું ભાઈ હવે કામ માટે. તા કે નહીં થાય તમારું કામ. મેં કહ્યું તું કોણ, સર્વજ્ઞ શું, જ્યોતિષી શું? થાય કે ના, આ માણસ હમો મળે ને તમને નહીં થાય. આ બનેલી ઘટના કહું તમને. અને ખરેખર કાગને બેસવું, દાંડને ભાગવું, કામ ના થયું. પછી તમારે નક્કી કરવું પડે, એક માણસ કહો તો આવી જાય તારે જવું કે જતો રહે તાર પછી જવું. આ એટલે કહેવાનો મતલબ શું છે, અંધશ્રદ્ધા એક એવી વસ્તુ છે કે તમારા મનોબળને તોડી નાખે. એક વખત અંદર પેસી ગયું પછી એને કાઢવું મુશ્કેલ છે. કોઈ પણ બાબતમાં. અમે ગઈકાલે પેલા બિલાડી વાળાનો દાખલો ના આપ્યો, એટલે પછી હું તો હવે રસ્તો કરતો હોઉં છું. ઘણા મને પૂછે ને બિલાડી આડી નીકળી, એટલે હું પૂછું કઈ બાજુથી નીકળી કહો? તો કે જમણી બાજુથી ડાબી બાજુ જઈ. તો મેં કહું શુભ હે? તો કે હા. મેં કહું તમારા બધા પાપ કે જે કે વિઘ્નો તો બધો નીકળી ગયો. પણ પછી કે ડાબી બાજુથી જમણી બાજુ જાય તો શું કરવું? મેં કહ્યું પછી એ વખતે જોઈશું. પણ હતા તો પતિ કામ એ કે બ્રાહ્મણો બધા જમવા બેઠા હતા ને 84 પહેલા તો કરાવતા ને, એમાં કૂતરું પેસી ગયું. માણસ આપે છે ને કૂતરું પેસી જાય તો બધા ઊભા થઈ ગયા, અરે કૂતરું પેસી ગયું, કૂતરું પેસી ગયું, કૂતરું પેસી ગયું. હવે પતાળામાં પીરસેલું. સમજદાર બ્રાહ્મણ આવ્યો, ભાઈ શું થયું? બેસી એકવાર બેસી જાવ કે સાંભળો. તો કે કૂતરું પેસી ગયું. કૂતરું કેવું હતું કે છે? કાળું. ઓહો હો, કૃષ્ણ કુત્તમ અતિ ઉત્તમ. તો કૃષ્ણનું રૂપ કહેવાય કે છે. શાસ્ત્રમાં લખેલું છે, બેસી જાવ તારે. એટલે માણસ જ્ઞાનપૂર્વક વિચાર કરે કે ભાઈ નિષ્ફળતા સફળતા એ બધું તમારા જીવનમાં નિશ્ચિત જ છે. કશુંક મળ્યું માટે તમે નિષ્ફળ થયા એ વાત હંમેશ માટે ભૂલી જાઓ. કશુંક થયું માટે આવું થયું એ વાત હંમેશ માટે ભૂલી જાઓ. જો એ મન પોચું થયું તો પછી કાયમ માટે, અને પછી આપણે તો નિયમ છે કે રડતી જાય તે મુવાના સમાચાર લઈને આવે. પહેલેથી તમારું મનોબળ તૂટી જાય, નહીં કામ થાય, નહીં કામ થાય, નહીં કામ થાય. અને આપણે તો લોકો કહે છે
ઈચ્છા શક્તિ, વિલ પાવર. હવે તમારો વિલ પાવર નેગેટિવ બની ગયો, ઈચ્છા શક્તિ તમારી નકારાત્મક બની ગઈ, પછી તમને સફળતા ક્યાંથી મળે? મોટું કામ તો ઈચ્છા શક્તિથી થાય છે, અને ઈચ્છા શક્તિ તમારી પોઝિટિવ એક સૈદ્ધાંતિક સમજથી ઊભી થાય. ઘણા લોકો બોલ બોલ કરે ખરા, હા કામ થઈ જવાનું, કામ થઈ જવાનું, પણ અંદરથી પાછા કતો નહીં થાય, કતો નહીં થાય, એ ના બને. પરમ ગુરુ એવું જ્ઞાન આપે છે કે આપણી ઈચ્છા શક્તિને મજબૂત કરે છે, આપણા વિલ પાવરને ડેવલપ કરે છે. અને અનેક શાસ્ત્રો જે વાત આવી એનાથી તમે તમારા મનને મજબૂત કરી શકો. આખી દુનિયા કહે છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુથી અધિક સંસારમાં કોઈ નથી, અને એવા ગુરુમાં શ્રેષ્ઠ પરમ ગુરુ, 14 લોકના ગુરુ, એના શરણમાં આપણે આવ્યા છીએ. પછી આપણું કોણ કોઈ બગાડી શકે? એ દ્રઢતા, એ મનોબળ આપણામાં ડેવલપ થવું જોઈએ, તો તમે હંમેશા સફળ થાવ. બધા મનોવૈજ્ઞાનિકો કહે છે કે સફળતા માટે માણસ પાસે પોઝિટિવ થિંકિંગ જોઈએ, હંમેશ માટે. તમે બોલો કદાચ ભલે સારું, પણ અંદર ઘણા લોકો કે કોઈ મોદો હોય તો કે હવે કેટલા દાડે ટકશે, પેલો ગોદો મારે આવું ના બોલાય, શુભ શુભ બોલો. પણ મહી હોય એનું શું? અને મહી તો જે હોય તે એટલે અંદર જુદું હોય બહાર જુદું બોલે, એથી કોઈ ફેર પડતો નથી. અંદર જ મજબૂત બનો, મન જ મજબૂત બનવું જોઈએ. અને મનોબળ જેનું મજબૂત છે એ લોકો દુનિયામાં સફળ થયા છે. એવું ના બનશો જેની પાસે સાધન છે સફળ થાય છે, એવું નથી. જેની પાસે સાધનો છે સફળ નથી થતો, જેની પાસે દ્રઢ મનોબળ છે તે સફળ થાય છે. આમાં ત્યાં ઘણા બધા ધનવાન લોકોના દીકરાઓ એવા હોય છે ને કે પેલા રોજ બદામ પાક ખવડાવે તો પરીક્ષામાં કોઈક રાઇટર હોદવો પડે, અને ગરીબના છોકરા બિચારે મફરીઓ નહીં મળતી તો એ સારી રીતે પાસ થાય. બદામની વાત તો જુદી, અમેરિકન બદામ તો નહીં મળતી, પણ ચીનિયા બદામે નહીં મળતી. ચીનિયા બદામ એટલે શું ખબર છે? મગફળી. હિન્દીમાં ચીનિયા બદામને મગફળી કહે. તમે મગફળીના હિન્દીમાં કહે ને બધું ચીનિયા બદામ પેલા ટ્રેનમાં વેચતા હોય છે. મનોબળનો વિષય છે. અને પરમ ગુરુનું જ્ઞાન આપણને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢે છે, દરેક પ્રકારની નેગેટિવ ભાવનામાંથી બહાર કાઢે છે. આ દેવતાની કૃપા થશે તો હું આવું થઈશ, આની કૃપાથી જ આવું થશે, ના, બધી વાત ખોટી. મુક અને કલ્પના જલ્પના મન તણી તુજ વિના આન્ય નહીં કોઈ દીજો. તીરથ વ્રતને જોગ જગન જપત તપ કરી માગતો તારું તુજો, તારું જ તને મળે છે. આ જે વાત ગુરુદેવ કહે છે એને બરાબર તમે સમજો. એ આપણો મનોબળ વિકસાવવા માટે, અને હકીકત છે. બધી કલ્પના જલ્પના મૂકી દે કે મૂક અને કલ્પના જલ્પના મન તણી તુજ વિના આને નહીં કોઈ દૂજો. આ પરમ ગુરુ કહે છે ને, સૌથી પહેલી શરૂઆત જ અહીંથી કરી ઉપદેશ આપવાની. પ્રભાત મંગળ પદથી જ પરમ ગુરુએ સૌથી પહેલા ઉપદેશ આપવાની શરૂઆત કરી, અને પહેલી આ જ વાત લખી, મૂક અને કલ્પના જલ્પના મન તણી તુજ વિના આને નહીં કોઈ દૂજો. તીર્થ વ્રતને જોગ ગન જપ તપ કરી માગતો તારું તુજો. મેં આ તપ કર્યું મને આ મળ્યું, ને આ વ્રત કર્યું મને આ મળ્યું, ખોટી વાત કહે છે. તારું તને મળે છે. મોટા ભાગના ધર્માત્માઓ, ધર્મગુરુઓ, ધર્મ પ્રચારકો સમાજમાં મનુષ્યોમાં અંધશ્રદ્ધા ફેલાવાનું કામ કરે છે. દિવ્ય પરમ ગુરુ અંધશ્રદ્ધાને તોડીને ઉખેડવાનું કામ કરે છે. અને એટલે બાપજી કહે છે કે મારી વાણી અને બીજાની વાણીમાં મેળ પડવાનો નથી. પેલા કંઈક જુદું કહે છે. પેલા તો એમ કહે છે હું તમારા માથે હાથ મૂકું એટલે તમારું કામ થઈ ગયું.
જ્યારે બાપજી કહે છે હમ જૈસી તુમ હી કરો, તુમ હમ જૈસે હો. તમે કરણી કરો સારી તો તમને પણ સારું ફળ મળશે. 1 + 1 એટલે 2 પતી ગઈ. બીજી સીધી સટ વાત ગુરુ મહારાજના જ્ઞાનમાં છે, એને સમજો. એટલા માટે હું ઘણી જગ્યાએ કહું છું, પરમ ગુરુનું જ્ઞાન માત્ર મોક્ષની વાત નથી કરતું. આ દેહ પડી ગયા પછી તમને ઉપર જઈને મોક્ષ મળશે એટલી જ વાત પરમ ગુરુના જ્ઞાનમાં નથી. પરમ ગુરુ કહે છે તમને આ જીવનમાં શાંતિ અને પરજીવનમાં મુક્તિ આપનારું મારું જ્ઞાન છે. આ જીવનમાં શાંતિ, બધી પ્રકારના ઉચાટ મટાડી દે. અને ઉચાટ આપણા મનમાંથી પેદા થયેલી વસ્તુ છે. હું અનેક વાર કહું છું, માણસને કોઈ વસ્તુની કમી છે એનું દુઃખ નથી, યાદ રાખજો. ભલે અર્થશાસ્ત્રીઓ કહેતા હોય કે આ દુનિયામાં દરેક માણસ રહેવાનું મકાન મળી જાય, પહેરવાના કપડાં મળી જાય, ખાવાનું અનાજ મળી જાય એટલે બધી સમસ્યાઓ પૂરી થઈ જાય, એ વાત ખોટી છે. આ બધું છે તો એ સમસ્યાઓ પેદા થાય છે. વગર બોમ્બ નાખે જાપાનમાં બોમ્બ ફાટ્યો છે, સમજ પડે છે. વિકાસની ચરમસીમાએ પહોંચી ગયા હતા ભાઈ. હવે એમનો વિકાસ વિનાશનું કારણ બની રહ્યો છે. જે વિકાસ હતો એ વિનાશનું કારણ. એટલે કોઈ વસ્તુ વગર માણસ દુઃખી છે એ વાત ખોટી છે. માણસ દુઃખી છે તેને સાચું જ્ઞાન નથી માટે દુઃખી છે. એની પાસે યથાર્થ જ્ઞાન નથી માટે માણસ દુઃખી છે. અને પરમ ગુરુનો પુરુષાર્થ છે મનુષ્યને યથાર્થ જ્ઞાન આપવાનો. યથાર્થ જ્ઞાન આપવાનો પુરુષાર્થ દિવ્ય પરમ ગુરુનો છે. આ વસ્તુને આપણે સમજીએ તો ચોક્કસ આપણને અહોભાવ જાગે. ગુરુ મહારાજની ચોપાઈ બરાબર આપણને માથા પર આવીને વાગે. અહો હરિજન ધન્ય ભાગ્ય તુમારા, સો તુમ હમરે તુમ પાય હો દેદારા. આપણું ભાગ્ય છે કે આવું જ્ઞાન આપણને મળ્યું છે, એને સમજવું પડે. તો અહીંયા ગુરુ મહારાજ કે આ બધા તો શું કરતા, બધા જીવોને ગમે તો રોકી રાખવા માટે જાત જાતની અડકણો ઊભી કરી છે. અમારા વગર તમારું નહીં થાય, અમે જ તમારું કલ્યાણ કરીશું, અમારા આશીર્વાદથી તમે જીવશો, તમે સુખી થશો, વગેરે વગેરે વાતો. આ બધી અડચણ ઊભી કરી છે. અંતે જીવ અભાગ્યના અભાગ્યના વાંદરા જીવો માની લે કે હા તમે જ અમારા તારણહાર છો. અંધે અંધ ચલે ભવ ભર મેં કીને ન જોયું જાગી. ગુરુદેવ કહે છે બધા વાંધળે વાંધળા હા હા કરતા ચાલ્યા પણ જાગીને જોયું નહીં. જાગ જુએ કોઈ જનિત વિના કે અંધ આદ પરમહી. ભાઈ કઈ રીતે જાગીને જોવે કે જાગ જુએ કોઈ જનિત વિના કે કોઈ જણાવે તો જાગે ને. બધા જનિત અજાણ્યા છે, જનિત વિનાના એટલે અજાણ્યા, બધા જ અજાણ્યા છે. કોઈ જાણકાર મળે તો કે. એક દાખલો આપતા હતા ગુરુ મહારાજ શીતળાજી બાપજી, ઉમરવાના ફળનો. ઉમર ફળ, ઉમરું નામનું એક ઝાડ હોય છે અને અંજીર જેવું ફળ લાગે એને. તો કહે છે કે અંજીર જેવું જે ફળ હોય ને અસંખ્ય કીડા હોય. તો એ કીડા એમ જ પેદા થાય ને એમ જ મરે. એટલે અંદર અંદર કીડા વાત કરે કે દુનિયા કેવડી છે, કે બસ આ દેખાય છે એવડી. બાપજી કહેતા હતા કે એક ઉમરામાં ફળનું એક કીડો માથું મારીને બહાર આવ્યો, છાલ છેદીને. તારે બહાર જોયું તો ઢગલાબંધ ઉમરાના ફળ, લચકાબંધ લાગે. આ ફળ તમે જોયા હોય તો લચકાબંધ લાગે. ત્યાં જોયું આપણા જેવા તો કેટલા બ્રહ્માંડ છે, અને એમાં બધી એક વાંદરું બેઠેલું તો પાકો તોડીને ખાય. એને પેલા ડબ બધાને મહી જતો રહ્યો, ભાઈ હવે આપણું પૂરું થઈ ગયું, પ્રલય નજીક આવી ગયો. કઈથી તું લાવ્યો વાત કે છે આપણો હવે પ્રલય? કેમ પ્રલય કેટલી વાર પેલાના હાથમાં આવ્યું, પેલા મોઢું મૂક્યું એટલે પ્રલય. આપણી સૃષ્ટિનો પ્રલય હવે ક્ષણોમાં છે.
પેલો કે આ તું કઈથી વાત લાવ્યો તા કે હું બહાર ગયો જોયું તો આપણા જેવા તો કેટલો બ્રહ્માંડ છે અને કોઈ કાળા મુખનું મોટું જાનવર પકડી પકડી નાખે છે મોઢામાં કે આપણું થોડી જ વારમાં પતવાનું છે. એટલે પેલા બધા મૂર્ખના સરદાર આપણા બાપદાદા અહીં મરી ગયા, કશું થયું નહીં અને તું શું કા ફફડાઈ મારસ બધાને? એટલામાં તો વાંદરું આવીને તોડી નાખ્યું, પણ પછી તો વાત કરવાનો ચાન્સ ના રહે ને મોડા મળે. આવી વાર્તા પૂજ્ય શીતળાજી બાપજીની કથા મેં સાંભળેલી કે જે જીવ બહાર નીકળીને જોતા નથી એમને બધું જ આમાં દેખાય છે. તો બધા અજાણ્યા છે અહીં કે બધા જ અજાણ્યા છે. અંધે આપ પરમહી અને બધા પાછા પરમ વાંધળા છે, પાક્કા વાંધળા. કેટલાક માણસો એવા વાંધળા હોય ને કે આમ લાઇટનો ઝબકારો તો જોઈ શકે. હમણાં જે માસિકમાં આપણે પેલા એક બેનનો કિસ્સો છાપ્યો, એમાં શું થયું, 2 વર્ષથી દેખતી નથી, પેલી બેટરી મારી પેલી ભાઈ આમ માથું હલાવ્યું એટલે ખબર કે લાઇટનો ઝબકારો ફીલ કરે છે, એનો મતલબ એને વિઝન મળશે. સર્જરી થઈને વિઝન મળ્યું. આમને તો કઈ વીજળી થાય તો ઝબકારો ખબર નહીં પડતી, એવા વાંધળા. હે પેલા બેરા કેવા જુદી જુદી પ્રકારના બેરા હોય ખબર? કેટલાક બેરા એવા હોય કે ના સાંભળે, કેટલાક બે એવા હોય કે એમની વાત થતી હોત પાછા અથવા મતલબનું હોય તો સાંભળે. પણ કેટલાક બેરા ગમે તે કરતો હોય તોય ના સાંભળે. એમના માટે એમને કેવા બેરા ટાઇટલ વાપરે ખબર? બંદૂક બેરા. એને કાનમાં લાઈન બંદૂક ફોડો તોય ના સાંભળે, એ બંદૂક બેરા કહેવાય. એમ અહીંયા પરમ અંધ એટલે એવા ઓંધળા કે એમની આંખમાં વીજળીનો ઝબકારો થાય તો એમને ફિલિંગ ના થાય, એમને વિઝન ફીલ ના થાય, એવા વાંધળા. સૃષ્ટ ભાઈ જબસે અબ લગ લ્યો કોઈ નહીં લહે મરમ હી. આવા વાંધળા માણસો સૃષ્ટિ પેદા થઈ ત્યાંથી અત્યાર સુધી એ મર્મ હકીકત જ્ઞાન સમજી શકતા નથી. હા, ભૂલવાના સુત આપને વેદ રચે વિલમાવા રહે રહાયલ જીનૌર નહીં ભવ ભાવા વેદ વદિત સંસાર સરાવન કબજે જાતર ખન કે માને નહીં સુન કાદિક જબ સે હોય ગયે કરતા પખન કે સિંગ રહે ક્યાં શિયાળ પક્ષ મેં જબ સન કાદિક છટકે अहो धन्य अज के सुत तुमको निगम आड नहीं अटके. બ્રહ્માએ ભૂલવાના સુત अपने वेद रचे વિલમાવા. બ્રહ્મા જેમણે વેદની રચના કરી એમણે સૌથી પહેલા તો પોતાના દીકરાઓને ભૂલા પાડવાનો પ્રયત્ન કર્યો. જો કે આ વાક્ય બાપજીએ લખ્યું છે, પણ હું એમ કહી શકું કે બ્રહ્માએ તો 5મો પણ વેદ જાહેર તો કર્યો, ત્યાર પછી સુનકાદિકને વૈરાગ થયો. 5મ વેદનું જ્ઞાન સાંભળ્યા પછી સુનકાદિક પહેલા 4 સુધી હોત તો એમને તંત ફસાઈ રાખ્યા હોત. અને એટલે જ આદ્ય શક્તિએ શિવજીને આજ્ઞા કરી કે બ્રહ્માનું 5મો મુખ છેદી નાખો. શિવ પુરાણમાંનો ઉલ્લેખ છે. હા, પણ એમણે 5મો મુખ કેમ છેદવું પડ્યું એનું કારણ કેવું આપ્યું જોયું તમે? 5મા મુખમાંથી અપ્રિય વાણી નીકળતી હતી. અપ્રિય, અપ્રિય એટલે ગંધર્વ જેવો શબ્દ આવતો હતો કે છે. અને વાત તો સાચી છે. જે વિષય વાસના વાળો હોય એને વૈરાગનો ઉપદેશ અપ્રિય લાગે કે ના લાગે? દેખીતી વાત છે. જે ડાયાબિટીસ વાળો હોય એને તમે મીઠાઈ આપો તો એના માટે તો અપ્રિય જ છે. ભૂખ્યા રહેવું પડે બિચારા, બીજું કશું ના હોય તો.
એટલે એમાં લખ્યું છે કે 5મા મુખમાંથી નીકળતી વાણી અપ્રિય હતી. એટલે જગતના હિત માટે આદ્યશક્તિએ આજ્ઞા કરી કે આ મુખને હમણાં બંધ કરી દો, છેદી નાખો. જો કે એમની દ્રષ્ટિએ જગતનું હિત તો કહેવાય જ. ખજુરાહો કોઈ જગ્યાએ ગયા છો? ખજુરાહો મધ્યપ્રદેશમાં ખજુરાહો સ્થાન છે, હિસ્ટોરિકલ પ્લેસ. પરદેશના લોકો બહુ જોવા આવે છે. એક નાનું ગામડું છે પણ એરપોર્ટ છે ને હોટલો એટલી જ છે ત્યાં. પન્ના અને સત્તરપુરની વચ્ચે આવે છે મધ્યપ્રદેશમાં. મંદિરો છે, હા, બધા લગભગ 8 થી 10 મંદિરો એક પરિસરમાં છે. અને એ મંદિરોના ખંડેર જોવા માટે આપણા લોકો ઓછા જાય છે, વિદેશમાંથી બહુ જાય છે, આવે છે. આપણા લોકો જાય તો કે નહીં જોવો એમ કહીને પાછા આવતા રહે. કારણ કે મહી તો મૂર્તિઓ ખંડિત થઈ, આજુબાજુનું ચિત્રકામ જોવા જેવું છે. જોવા જેવું એટલે આખું કામશાસ્ત્ર, સેક્સ મંદિરમાં. એટલે લોકો વિચાર કરે કે મંદિર તો યોગનું સાધન છે, એની આજુબાજુ આ ભોગનું સાધન કઈથી ચોંટાડ્યું. બહુ વિભત્સ પ્રતિમાઓ, વિભત્સ પ્રતિમા. બધી કામ ક્રીડાની જુદી જુદી મુદ્રાઓ મંદિરની અંદર મૂર્તિ આકાર ચારે બાજુ. એને પેલા દોડીઓ તો મારા બેટા ફોટા લઈ જાય છે. એટલે કોઈ લોકોએ ઇતિહાસકારો સંશોધન કર્યું કે મંદિરમાં તો વૈરાગ્યની ભાવના ઊભી કરવાની હોય, આવું કેમ ધંધો કર્યો છે? તો કે છે કે એક સમય એવો આવ્યો હતો કે રાજાઓને પણ વૈરાગ શરૂ થઈ ગયો હતો. એમાં મેઇન કરીને જૈન અને બૌદ્ધે બહુ રાજાઓને ભિક્ષુક બનાવી દીધા અને હથિયારો બધા ફેંકાઈ દીધા કે અહિંસા અહિંસા અહિંસા, લડઝટ નહીં. એટલે મોટા મોટા લોકો બધા જવા માંડ્યા. એટલે પછી કેટલાક તત્વચિંતકો વિચાર કર્યો બધા મંદિરમાં આવે છે ને અહીં જ કંઈક એવું શિક્ષણ આપો કંઈથી પાછા જાય. અને આખું કામચિત્રણ કર્યું મંદિરમાં. બહુ વિભત્સ કામલીલાના મુદ્રાના આસનો છે, જે તમે અત્યારને જેમ અર્વાચીન યુગની ભીડી ફિલ્મ જોવા ને એમાંય ના હોય એવું. એટલું વિભત્સ. અને લોકો કે 1800 વર્ષ 2000 વર્ષ જૂના મંદિરો છે આ પુરાતત્વ વિભાગોએ જે સંશોધન કર્યું છે એના પર. એટલે એમનો ઉદ્દેશ્ય હતો કે ચલો મંદિરમાં આવ્યા પછી પણ અમને એવો ભાવ પેદા કરો કે પાછા સંસારમાં જતા રહે. અહીંયા બરાબર આ કામ સૌથી પહેલો પ્રકૃતિએ શિવજી પાસે કરાવ્યું. ભાઈ આ મુખ છેદી નાખો નહીં તો બધા પાછા જશે, તો જગતનું આગળનો વિકાસ અટકી જશે. આપણે એમ લાગે શું ખરેખર શક્તિ આવું કર્યું હશે? તેનો આ દાખલો છે. એ મંદિરની મૂર્તિઓ આપણે પરિવાર સાથે જોઈ ના શકીએ, એટલી વિભત્સ મૂર્તિ બનાવી છે. નરી કામલીલા, સેક્સ સિવાય કશું છે જ નહીં. તો મંદિરમાં આવું કેમ? મંદિરમાં તો સાધુઓની યોગાસનની એવી બધી મૂર્તિઓ હોવી જોઈએ. આ સેક્સાસનની શું કારા કરીએ છે? તો કે પાછા બહુ અતિશય વૈરાગ થઈ ગયો તો એટલે કે હવે લોકોને પાછા લાવો. એટલે આ સ્થિતિ ઊભી કરી. એ જ કામ સૌથી પહેલું બ્રહ્માનું મુખ છેદીને શિવજીએ કર્યું. અહીંયા બાપજી કહે છે વેદ રચે વિલાય તદીપણ સુત તહી રહે રહાયા જીનું ઉડ નહીં ભવ ભાવા. ભવનો ભાવ જેના હૃદયમાં નહોતો, ભવનો ભાવ એટલે સંસાર ભાવ, એ સનકાદિકાદિના હૃદયમાં ભવનો ભાવ નહોતો, સંસારમાં રહેવાનો ભાવ નહોતો, એટલે વૈરાગ હતો. એ વૈરાગ છોડાવવા માટે કેટલી જાતની વ્યવસ્થા કરી. એમ કહેવાય છે કે જ્યારે કપિલ વસ્તુના રાજા એને ત્યાં સિદ્ધાર્થનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓ કાઢ્યું કે આ તો કોઈ તો મોટો રાજા થશે અથવા તો મોટો સંન્યાસી થશે. ખબર? ઇતિહાસ તમે વાંચ્યો હોય તો. એટલે રાજા, એનો પિતાએ વિચાર કર્યો કે રાજા થાય તો બરોબર, પણ સાધુ થાય ના પોસાય. એટલે એને એના માટે રચના જ એવી કરી કે આને વૈરાગ ન આવે.
એના માટે જે વ્યવસ્થા કરી એવી વ્યવસ્થા કરી કે વૈરાગ ના આવે. પણ મેં જોયું છે વૈરાગ આવવો કે જવો એમાં વાતાવરણ કરતો અંદર પડેલી વસ્તુ બહુ કામ લાગે છે. ઘણી વખત અમે જોઈએ છીએ કે વાતાવરણ હોય તોય વૈરાગ ઉતરી જાય, કારણ કે કેટલું ફેર પડીને પડે. અમુક જીરો હોય તેમાં શું કરી શકો તમે? પ્રશ્ન આવો થાય છે. આને સિદ્ધાર્થ એવી કોઈ જગ્યાએ ના જાય કે જેથી એને વૈરાગ પેદા થાય, એવું કોઈ દ્રશ્ય એના નજરે ના પડે. પણ એક દિવસ પડી ગયું, નીકળ્યો તો એક જ દિવસમાં 4 જણ જોયા, ખબર છે? એક તો એક માણસ ગરડો રોગિષ્ઠ જોયો. પૂછ્યું આ શું છે? તો કે આ રોગી છે. કેમ આને રોગ થયો છે? તો કે ગયા જન્મ એવા કર્મ કર્યા છે કે એના રોગ થયો. એક મળદું જોયું. આ શું? કે પતી ગયું કામ. પૂર્ણમદઃ પૂર્ણમિદમ. એમાં વળી પાસે એક સાધુ જોયો. આ શું? એની સાથે જે હતો એ પણ ચરણ સ્પર્શ કર્યા, સાધુ છે, વૈરાગી છે. એક ભિખારી જોયો. 4 જોયા ને કહ્યું નક્કી કે 4માં સુખી કોણ? કે પેલો સાધુ છે. કોનું જીવન સફળ? થાય કે પેલા સાધુનું. મનમાં બીજ રોપાઈ ગયું કે થવું તો સાધુ છે. અમારા મા બાપ આવે ઘણા છોકરા લઈને, હા સરસ. અમારે હવે તો એટલા બધા મા બાપમાં એટલું બધું અવેરનેસ આવી ગઈ, એટલા બધા જાગૃત આવી ગયા છે, થઈ ગયા છે કે તમારે પ્લાનિંગ કરે બાળકનું તો પેલા કઈ સ્કૂલમાં ગોઠવી જોઈએ, પણ પ્લાનિંગ અગાઉથી કરવું પડે. કેમ થાય કે સારો ડોક્ટર થાય, વકીલ થાય, એન્જિનિયર થાય. પણ ખાસ ધ્યાન રાખજો સાધુ ના થાય. સાત્વિક ઓર ગુણ તિનકી પણ મુરઝાદ ન રખી તવ લહી અગમ કી ગમહી. તે તો ગુણ અવતાર અનંત કે જાવત જેહી કજ કરહી. જેમણે અવતાર ધારણ કર્યો એ કરતા નથી, જેમણે દેહ ધારણ કર્યો એ કરતા. એક વાત યાદ રાખવી, અંધશ્રદ્ધામાંથી મુક્ત. હું વારંવાર બધાને કહું છું, સર્જનહાર સંબંધે નિર્ણય કરવા માટે માનવ માત્ર ધર્મને સાથે જોડાયેલા માણસે એક વાત મગજમાં ભૂખી રાખવી કે ખુદ કરતા અવતાર ધરત નહીં, મરત લોક કે ચોલે. जिन चितवन से हवित सकल कुल ते क्यों भव भर डोले. સર્જનહારને સૃષ્ટિમાં અવતાર ધારણ કરવો પડતો નથી. કોઈ કે કેમ? કદાચ કોઈક રાક્ષસ કોઈને ના બધે તો ભગવાનને પાછું આવવું પડે ને મારવા. કે સર્જનહારની બરોબરી કરી શકે એવું દુનિયામાં કોઈ પરિબળ નથી. જેના સંકલ્પ માત્રથી સૂર્ય ચંદ્ર બનતા હોય એને એક મચ્છર મારવા અહીં આવવું પડે? સમજ પડો. જેનો સંકલ્પ પૂરો થતો અનંત બ્રહ્માંડ સમેટાઈ જાય છે એને એક માણસને મારવા અહીં આવવું પડે? એ વાતમાં કોઈ માલ નથી. ક્યાં કે મૂળ વસ્તુ સર્જનાને દરેકનું આયુષ નક્કી કરેલું છે. કોઈ અજર અમર છે જ નહીં. કોઈ અજર અમર છે જ નહીં. પહેલા દિવસે આપણે કહ્યું હતું કે ભાઈ હાથી લાકડો ચાવીને પણ એનું બચ્ચું 4 ફૂટમાંથી 12 ફૂટનું થાય. એને કે બદામ પિસ્તા જ ખાવાની જરૂર ના પડે. લાકડો ચાવીને થાય, કારણ કે એના બિંદુમાં એ વિકાસ મૂકેલો છે. અને સસલું ઘેર લાઈન પાડો ને તમે, દૂધ પીવડાવો, કાજુ ખવડાવો, બદામ ખવડાવો તો 9 ઇંચથી ઊંચું નહીં થાય, એટલે નહીં થાય. કશો ફેર નહીં પડે, કારણ કે એનું શરીરનું કદ જે છે એના અંકુરમાં સર્જનહારે નિશ્ચિત કરેલું છે. આ એક વડ તમે જુઓ, કબીર વડની વાત આવે કે કબીર એક ચીરી રોપી અને 3 એકર ઘેરીને બેઠો છે વડ. કોઈ ખાતર નાખવા ગયું? કોઈ પાણી પાવા ગયું? કે વડ થાય જ. કબીર શું તમે રોપો તો મોટો થાય, જગ્યા મળે એટલે મોટો થાય છે. બાકી અમારા ઘણા લોકોએ આ ગામડામાં તો નાના નાના વાડા હોય, નાની નાની જગ્યા હોય તો કંઈક આ તુવેરનો છોડ રોપી મૂકે કે ભાઈ તુવેરની શાકભાજીમાં કામ લાગે. 1-2 ટામેટીના છોડ મૂકે, 1-2 મરચીના રોપે,
આપણા તો ગુજરાતીઓ છે ને અમેરિકામાં જાય ને તો આવું કરે. હા, અમેરિકામાં તો પધરામણી જવાનું થાય ને તો ઘર ના ચડે ને તો બિપિનબેન પૂછે, હું કહી દઉં પેલું આપણું જ હશે. કેમ કે દૂધી લટકતી એટલે સમજવાનું કે આપણો જ હોય. ખરેખર પણ એ મહેનત એટલે પૈસા બચાવવા નહીં, એ પણ તમને કહી દઉં. આ નવી પેઢી ના કહે, કારણ કે ત્યાં તમે જે ખાતર વગેરે લાઈન નાખો ને એના કરતાં સસ્તું બજારમાં મળે છે. પણ પેલા લોકો એમ કે ભાઈ આપણને થોડીક મહેનત મળે અને પોતાનું ઘરનું છે. અને અમેરિકામાં તો સૌથી વધુ મહત્વ છે ઓર્ગેનિકનું. ઓર્ગેનિક હવે તો એટલું બધું 40 ઓર્ગેનિક ના પૂછે વાત. અમે તો કે અમે તો અહીંયા તો બધું અમારું તો ઓર્ગેનિક જ હોય છે, દૂધે ઓર્ગેનિક ને બધું ઓર્ગેનિક. પણ હું એમ કહું છું, કદાચ કોઈક માણસે આવો તુવેરનો છોડ રોપ્યો અને પછી એને એવું સરસ પાણી પાય અને ખાતર નાખે અને તુવેર લીમડા જેવો ઝાડ થઈ જાય તો મને લાગે એક ગામમાં એક છોડ બહુ થઈ ગયો. બરાબર છે, આખા ગામ વાળાને પતી જાય. જેટલી લીંબોડી લાગે એટલી તો તુવેરની છીંગો લાગે. પણ ના બને, કારણ કે સર્જનહારે એમાં એ મૂક્યું જ નથી. એટલે કોઈને મારવા માટે ભગવાન અહીં આવવું પડે એ આપણા વેદોમાં નથી, શાસ્ત્રોમાં નથી, માત્ર પુરાણોમાં છે. અને પુરાણોનું કોઈ પ્રમાણ નથી. એટલે કહી દઉં કે એક વાત યાદ રાખો, એ તો ગુણ અવતાર છે અનિત કે જાવત જે કજ કરહી જય આવન જાવન કે તન મેં નિજ કીર્તાર ન ધરહી નિજ કીર્તા અવતાર ધરત નહીં અનિત પદાર્થ તન મેં. નાશવંત શરીર સર્જનહાર ધારણ કરતા નથી. એટલે એક વાત માની લેવી, ક્યાંય સર્જનહાર અવતાર ધારણ કરતા નથી. પછી સો મેની ગોડ્સ વાળી વાત આપણે તો ના, સો મેની ગોડ એમ ઇન્ડિયન હિન્દુ તો બધા બહુ ભગવાન, કારણ કે બધા જુદા જુદા લઈને આવ્યા ને. કોઈક તલવાર લઈને આવ્યું તો, કોઈ ગદા લઈને આવ્યું તો, કોઈ ધનુષ લઈને આવ્યું તો, બધા હથિયારો લઈને જ આવ્યા પાછા. કેમ કે રાક્ષસોને મારવા. આ બધી કથાઓ આમ તો જો કે તમે કોઈ પણ પુરાણ વાંચો તો પુરાણમાં મેઇન વસ્તુ આવે દેવાસુર સંગ્રામ, દેવો અને રાક્ષસો સંગ્રામ. કોઈ રાક્ષસે સ્વર્ગ ઉપર ચડાઈ કરીને આ કર્યું, બસ એ જ આવશે. તમે જોજો દેવાસુર સંગ્રામ. હવે જે લોકો વાત કરે છે કેટલાક ઇતિહાસકારો કે ભાઈ આપણી પૃથ્વી પર ભારતમાં સ્વર્ગ અને પાતાળ હતું. દક્ષિણ ભારતને પાતાળ કહેતા હતા અને હિમાલયનો ઉપરનો ભાગ સ્વર્ગ કહેવાતો હતો. કે એ વાતો કેટલા લોકોએ અર્થઘટન કર્યું છે આનું. સ્વર્ગમાંથી ગંગા ઉતારી અને ભગીરથે ઉતારી અને એ ગંગાનો પ્રવાહ વહેતો વહેતો ગયો, એમાંથી 9 લાખ સગરના દીકરાઓ જીવતા થયા. 60,000 દીકરાઓ સગરના, એવી વાર્તા આપણે સાંભળીએ છીએ. તો આ સ્વર્ગ એટલે હિમાલય. ત્યાંથી ગંગા જેમ અત્યારે આપણા બધી 2-3 સરકારો નર્મદા ઉતારે છે ને, કેટલી લાંબી છે, કેનાલ જ છે ને. ગંગા જ્યાં થઈ ત્યાં ત્યાં દુષ્કાળ પડતો બંધ થઈ ગયો, લીલોતરી થઈ ગઈ, પાણીની સગવડ થઈ ગઈ અને જે પ્રજા ભૂખે મરતી હતી એ બચી ગઈ. આ રૂપક છે એક. પણ એવું સીધે સીધું લખી નાખ્યું હોય તો એ કથા ના બને. પણ કંઈક આવું કહ્યું હોય તો કથા બને. એટલે ગુરુ મહારાજ કહે છે ભાઈ સર્જનહાર અવતાર ધારણ નથી કરતા, એ સિદ્ધાંતને પકડી રાખો, તમારે કંઈ છેતરાવું નહીં પડે. હા, તે માટે તુમકુ નહીં સર્જિત વર્જિત ગુણ ભવ જેતુ. એટલા માટે જ હું તમને કહું છું કે આ જેટલા ગુણ સંસારમાં પેદા થયા છે, જેમણે શરીર ધારણ કર્યું છે, એમણે કોઈએ તમારું સર્જન કર્યું નથી. એ તમારા કરતા નથી. ગુણાતીત કીર્તાર પુરંજન. જે સર્જનહાર છે, પુરાણા છે, એ ગુણથી તીત છે. તે આપણે જજવેકુ. આપણે એનું જ ભજન કરવાનું છે, બીજા કોઈનું ભજન કરવાનું નથી. હા, સનકાદિક अपने पितु बंधु सात्विक और गुणतम ही. સનકાદિકના પિતા બ્રહ્મા અને એમના 2 ભાઈ સતુગુણ અને તમોગુણ. મેં કહ્યું કાકા બચાવવા ગયા હતા તો મામા પર ફરી અહીં આવી ગયું. તો મામા બચાવવા નતા ગયા, કાકા ગયા હતા એમને રોકવા માટે. તો એના 2 ભાઈઓ સાત્વિક और गुणतम ही तिनकी પણ મુરજાદ ન રખી. તો એમની પણ મર્યાદા રાખી. ભાઈ તમે કાકા સાચા પણ મારા હિતની વાત કરતા નથી. તમે મને રોકો છો એટલે મારા હિતની વાત નથી. આ
કે કોઈ પણ માણસ ગમે તે સમજાવવા આવે, પણ જો આપણા હિતની વાત ના હોય તો એનો પ્રેમપૂર્વક અસ્વીકાર કરવામાં કોઈનું અપમાન થતું નથી, યાદ રાખો. અને નાનો માણસ પણ જો હિતની વાત લઈને આવે તો સ્વીકારવામાં વાંધો હોવો જોઈએ નહીં. સંસારમાં ઊંધું બનતું હોય છે કે તમે હિતની વાત લઈને જાઓ માણસ ના સ્વીકારે. અહીંયા તો વાત કરી કે મર્યાદા, કાકાનું વાત માનવી પડે, પણ સંકાદિકને લાગ્યું કે અમારું હિત સંસારમાં પડવામાં નથી, અમારું હિત સંસારને છોડવામાં છે, કર્તાની શોધમાં અમારું હિત છે. એટલે કાકાની મર્યાદા રાખ્યા આગળ લહી અગમ કી ગમહી, બસ અગમની ગતિ પ્રાપ્ત કરવા માટે જ એમણે પોતાની તૈયારીઓ કરી દીધી. હા, ધન્ય સકલ કુ મેરે સુખ ઉર और दशरथ सुत कृष्ण नंद के कुन अंश आपन में पण जेहि रमंतु राम नाम निज तेहि व्यापक सब तन में कहे वैकुंठ राम रहन के और गौलोक धरे यही उभय के धाम न धरती अरथी बिना उचरे हो अहो संत तुम धन्य सकल को मेरे શીખ ઉર્ધરો. હે સંતો, જો તમે મારી શિખામણ હૃદયમાં ધારણ કરશો તો તમને ખૂબ ધન્યવાદ છે, અને જેનું અહોભાગ્ય હોય એને જ આ શિખામણ અસર કરશે. આદુ રામ કે જાપ જપંતા સુર્લભ સહેજ ભવ તરહુ. તમે આદિરામનો નામનો જાપ જપશો તો નિશ્ચિત કે આ સંસારમાંથી સુર્લભ રીતે તરી શકશો. કમસે કમ વિષય વાસનામાં ને આ બધી ઝંઝાળમાંથી તો નીકળી શકશે, ભલે કર્તાપદ ના મળે. એટલે તમે કે મારી વાત માનો. અનંત રામનું નામ જ લો કે છે, આ અંતવાળા રામનું નહીં. એ રમેતી રામ, રંકાર રામ, ઓમકાર, એનું તમે સ્મરણ કરો તો તમને ધન્ય છે. ઓર દશરથ સુત કૃષ્ણ કે કુલ અંશ આપને મેં. દેવોની જ્યારે વાત થાય ત્યારે મહત્વની વાત છે. આપણા શરીરમાં દેવો કેટલા? ઘણા પૂછે છે, ક્યાંક આંકડો બહુ મોટો આપ્યો છે આપણા શાસ્ત્રોએ, 33 કરોડ દેવતાઓ, 9 કરોડ દેવીઓ. આ તો હમણાં થોડા સમયમાં જ વસ્તી વધી ગઈ આપણી. દેશ જ્યારે આપણો આઝાદ થયો 1947માં, ત્યારે ભારતની વસ્તી 39 કરોડ હતી. 1947માં ભારત આઝાદ થયો ત્યારે 39 કરોડની આપણી વસ્તી હતી. 40 સમજો ને, અત્યારે આપણે 3 ગણા થઈ ગયા, 4 12 120 કરોડ. પણ જ્યારે આપણે 39 કરોડના હતા ત્યારે દેવતાઓ દેવીઓ તો 42 કરોડ જ હતી. સમજ પડે છે કે અનાદિકાળથી પુરાણોમાં એનું એ સાંભળતા આવ્યા છીએ કે 9 કરોડ દેવીઓ અને 33 કરોડ દેવતાઓ. એક એક હિન્દુને એક એક ભાગ આવે. હા, સ્વતંત્ર, બધું જ પ્રાઇવેટ. હવે તો કે ને બધું પર્સનલ. આપણે તો એક નિયમ જુદો આવ્યો છે, પર્સનલ. ઘરમાં 5 જણા તો બધાના ફોન પર્સનલ, બેડરૂમ પર્સનલ. હવે તો દરેક બેડમાં ટીવી એ પર્સનલ, લેટરિંગ બાથરૂમ પર્સનલ. તો આપણા શાસ્ત્રોએ ગોઠવી રાખ્યું તમારા ભગવાન પણ પર્સનલ. એક એક ભાગમાં બધું પર્સનલ. ગુરુ મહારાજ કહે છે કે જુઓ, દેવતાઓ કેટલા, દેવીઓ કેટલી, એનું ગણિત કઈ રીતે ગણાય? તો કે આપણા શરીરમાં જેટલા દેવતા વસ્યા છે એ જ દેવતા બ્રહ્માંડમાં છે. એ સિવાયના બાકીના દેવતા આવ્યા ક્યાંથી? તો કે જુદી જુદી રીતે માનવ યોનિમાંથી સાધના કરીને અમુક પ્રકારની સિદ્ધિ મેળવીને એ અંશો કારણ અને સૂક્ષ્મ દેહમાં ગયા, એ દેવતાઓ બની ગયા. આપણે તો હજુ નહીં બરાબર રામદેવ પીર ને ભાથીજી ને આ બધું નહીં માનતા. સૌરાષ્ટ્રમાં તો કેટલા પારિયા. હમણાં કોઈ કે પારિયાનું સંશોધન શરૂ કરીશું, કોઈ એક બુક લખી રહી છે ગુજરાતમાં.
મેં થોડા દિવસ પહેલાં વાંચ્યું હતું કે સૌરાષ્ટ્રના પારિયાઓ કે કોઈ પણ ગામમાં માનો કે લૂંટારા આવ્યા હોય અને એ લૂંટારું સામે કોઈક વીરગતિ પામે અને ગામને બચાવે તો એ પારિયો થઈ ગયો. કોઈ જાન જતી હોય, કન્યા હોય અને કોઈ લૂંટવા આવે લૂંટારા અને એનો સામનો કરીને બચાવે અને વીરગતિ પામે એનો પારિયો થઈ ગયો. ભાથીજીનું શું હતું? તો કે ગાયોને બચાવવા જતા જતા વીરગતિ પામ્યા તો એમનો પારિયો થઈ ગયો, ખાંભી થઈ ગઈ. તો એ રીતે અનેક પ્રકારના દેવતાઓ આપણે તો પ્રસિદ્ધ થઈ ગયા. હકીકતમાં તો દેવતાઓ એટલા છે કે જેના અંશ આપણા શરીરમાં છે. બ્રહ્માંડમાં તત્વો પણ એટલા જ છે કે જે તત્વો આપણા શરીરમાં છે. જે તત્વ આપણા શરીરમાં છે કે આખો પિંડ એ બ્રહ્માંડના મહદ તત્વોમાંથી લઈને બનાવેલો છે. આપણા શરીરમાં 84 તત્વ છે, તો સમગ્ર સૃષ્ટિના પણ 84 તત્વ છે. આપણા શરીરમાં જેટલા દેવી તત્વો છે એટલા સમગ્ર સૃષ્ટિમાં દેવી તત્વો બિરાજમાન છે. તો કે આપણા શરીરમાં બ્રહ્માનો અંશ છે, આપણા શરીરમાં વિષ્ણુનો અંશ છે, આપણા શરીરમાં આદ્યશક્તિનો અંશ છે, આપણા શરીરમાં નિરંજનનો અંશ છે, આપણા શરીરમાં દિક્પાલના અંશ છે, આપણા શરીરમાં વરુણનો અંશ છે, આપણા શરીરમાં અગ્નિનો અંશ છે, ઇન્દ્ર પણ છે. તો એટલા દેવતાઓ બ્રહ્માંડમાં મોજૂદ છે. આપણા શરીરમાં દશામાનો અંશ નથી. શાસ્ત્ર યોગમાં તમે આ બધા વર્ણન આવે છે, બરાબર છે. તો પછી એ નથી અંદર. હનુમાનજીનો અંશ નથી આપણા શરીરમાં, રામદેવ પીરનો નહીં, ભાથીજીનો નહીં. તમે સીધી સટ્ટ વાત કરી દીધી બાપજી કે જે તત્વ યત પિંડે તત બ્રહ્માંડે, યત પિંડે તત બ્રહ્માંડે. કર્તાનો ન્યાય પણ પિંડના આધારે કરે છે બાપજી. જુઓ, અંશનો ન્યાય પણ પિંડના આધારે, અંશના આધારે અંશનો ન્યાય કર્યો ને. કર્તાનો આધાર પણ આ ન્યાય અંશ શરીરમાં છે એના આધારે કર્તાનો ન્યાય થાય છે. એ પ્રમાણે દેવતાઓનો ન્યાય થાય છે. તો રામકૃષ્ણ આદિ અવતારી પુરુષો થઈ ગયા પણ એનો અંશ આપણા શરીરમાં નથી. और दशरथ सुत कृष्णानंद के कुन अंश आपने में रामनो जाप जपવાની બાપજી કહ્યું છે. રામમાં તમે કહે છે કે પાછું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. કયા રામની વાત કરી? તો કે પેલો રામ. અને અહીં કયા રામની વાત કરી? દશરથ સુત રામ. પેલા રામ છે પણ દશરથ સુત રામ નથી. રરંકાર રામ આપણા શરીરમાં વ્યાપક છે પ્રણવના સ્વરૂપમાં, પ્રાણના સ્વરૂપમાં. રરંકાર રામ આપણા શરીરમાં વ્યાપક છે પણ દશરથવાળા રામને આપણા શરીરમાં કોઈ જગ્યા નથી. અને નથી એટલે તો બહારથી આવે ને. જો ભાથીજી મય હોય તો વાંધો નહીં, પણ નથી એટલે કોઈક બહારથી આવે. આવે છે ને કોઈક મય ના હોય તો બહારથી આવવું પડે. કોઈને ઇન્દ્ર આયા? હા, અમારા પેલા સુરતવાળા બેન કહેતા કોઈકનું પરમ ગુરુ આવતા હતા એવું. સૌરાષ્ટ્રની બહેનો બેઠી કહેતી કે અમારે તો કંઈક જણ પરમ ગુરુ આવતા હતા. જો કે મને મળ્યા પછી બંધ થઈ ગયા. કારણ કે એમને આવે તો હું શું કરું પછી? અરે મેં કહ્યું હતું ને કે ખબર, એક બહુ વર્ષો પહેલા એક આવેલા અહીંયા એક ભાઈ એક બેનને લઈને કે હેતવા આવતા હતા. આ બધું પણ ભાઈ તમારા સૌરાષ્ટ્રમાં વધારે આવે. હા કનુભાઈ, બધાનું પરમ ગુરુ આવે, હેતબા આવે, અશ્રદ્ધા આવે, એ બધા બહુ આવે. તો અહીંયા વાત કરે છે કે પણ જે રમતું રામ નામ અને જે તે વ્યાપક સબતન મેં. રરંકાર રામ આપણા શરીરમાં વ્યાપક છે એટલે એ બ્રહ્માંડમાં છે. પણ દશરથના પુત્ર રૂપી રામ આપણા શરીરમાં એમનો કોઈ અંશ નથી. હા, કઈ કહે વૈકુંઠ રામ રહન કે ઓર ગૌલુક ધરે હું યહી ઉભય કે ધામન ધરથી અર્થી વિના ઉછરે હું. મતલબ વગર કે ભાઈ શું થાય કે રામ તો કે વૈકુંઠ મરે છે અને કૃષ્ણ ગૌલોક મરે છે. બંને પાછા એક જ અવતાર વિષ્ણુના. તો બેને પાછા એપાર્ટમેન્ટ જુદા જુદા કેમ? બરાબર છે.
એક હોય તો એક જ એપાર્ટમેન્ટમાં રહેવા જોઈએ. એટલે કે છે આ બધી રહ્યું ભાઈને કે ધામ અને ધરથી પહેલેથી કે છે આ બંનેનું કોઈ ધામ છે જ નહીં. અર્થી વિના ઉછરેવું, અર્થ વગરનું બધું ઉચ્ચારેલું છે. ધામ વિના ધામી કે અંશન સોઈ અંશ વિના થપનારન એ સબવરથ સકોઈ जितने भर है तखत शून्यमा दिव्य देवराजन के तेहि सकल की सूज जन जेहि अपने साजन के साज सकल अपने तन मही के तेहि तुमको सुनवाऊ कुछ कहन मैं रखो न बाकी तंते तंत जनावू धाम विना धामी ते कुन में तवन तीनु अंश न सोई जेनु धाम ज ना होय एनो अंश पण आपણા દેહમાં હોઈ શકે નહીં. અંશી અંશ વિના થપનારન તે સબ વર્થ સકોઈ એટલે જેનો અંશ આ શરીરમાં નથી એનો અંશી તરીકે દેવ તરીકે એમનું કોઈ ધામ સ્થાપવું એ સૈદ્ધાંતિક રીતે બંધ બેસતું નથી. એ માત્ર બનાવટ છે કે વ્યર્થ છે. જેતને ભર હે તરખ શૂન્યમાં તખત શૂન્યમાં જેટલા તખત એટલે ધામ જેટલા ધામધારી દેવતાઓ છે દિવ્ય દેવરાજન કે એ બધા દિવ્ય દેવો જે અવકાશમાં બિરાજમાન છે કે ભાઈ સ્વર્ગમાં તો ઇન્દ્ર બિરાજમાન છે, કોઈ જગ્યાએ શિવજી બિરાજમાન છે, આદ્યશક્તિ બિરાજમાન છે, નિરંજન બિરાજમાન છે, બ્રહ્મા બિરાજમાન છે. આ બધા અલગ અલગ દેવતાઓના તખત બ્રહ્માંડમાં છે મોજૂદ. તેહી સકલ કી સુજ સુનાવું એ કોના કોના તખત છે એ બધી સમજ હું તમને સમજાવું છું કે છે જે આપણે સાજન કે અને એમનો જ સાજ આપણામાં આવ્યો. સાજ એટલે સાધન. આપણામાં કોનું કોનું સાજ આવ્યો છે, કોના કોના અંશ આવ્યા છે, કોના કોના તત્વો આપણા શરીરમાં છે એ વાત કે હું તમને સમજાવું છું. સાજ સકલ આપણે તનમહી તેહી તુમકુ સુનવાવું તમને સંભળાવું છું. કછું કહેન મેં રખું નહીં બાકી તંતે તંત જણાવું રજે રજ તમને માહિતી આપી દઉં છું કે ચાલો. હા, શરીર પંચન ભૂતન કે જીનું મહા એકતા સહિત સહેતો રાજે બાબજ જનવાવું જય અસ્થાન ब्रह्मा के रजो गुण उपासन में नाभि कमल विष्णु ने भव के अंश हृदय भर मत यही गुण अंश शरीर में कया कया देवोना अंशो विराजमान है, कया कया तत्वों विराजमान है ये सगड़ी बात परम गुरु के हूँ तमने कई समझाऊँ छू. प्रथम शरीर पंचभूतन के जीनु महाभूत सहेतु. प्रथम आ शरीर में पंच महाभूतना तत्वों समायेला है. बेजिक तत्वों जे छे पांच महाभूत जेनो शरीर रूपी बेज बनेलो है. तो ब्रह्मांड में पांचे पांच महातत्वों बे रीते छे, कारण रूपे ने कार्य रूपे. એટલે જેને બાપજીએ વ્યક્ત અને અવ્યક્ત એવા બે સ્વરૂપ આપ્યા છે. જે દેખાય છે વ્યક્ત કહેવાય અને જે અવ્યક્ત છે મહદ રૂપે એ મહદ એ અવ્યક્ત છે. અવ્યક્ત એક કારણ રૂપ છે
અને વ્યક્ત એ કાર્યરૂપ છે. આ શરીર કાર્ય છે અને શરીરમાંથી જેમાંથી આ શરીરના તત્વો બની આવ્યા છે એ કારણ છે, અવ્યક્ત. એટલે અમે ન્યાયશાસ્ત્રમાં ભણતા હતા સૃષ્ટિના બે સ્વરૂપ, કાર્ય સ્વરૂપ અને કારણ સ્વરૂપ. એ દરેક તત્વના બે સ્વરૂપ, એક વ્યક્ત અને અવ્યક્ત. જે મહદ વ્યાપક તત્વ છે એ અવ્યક્ત છે પણ એ કારણરૂપ છે, અને જેમાંથી શરીર બન્યા એ કાર્ય છે. જેમ પૃથ્વી, માટી એ માપક અવ્યક્ત તત્વ છે, પણ માટીમાંથી જુદા જુદા ઘાટ જે બને છે એ વ્યક્ત છે. ગળો બને, કોડિયું બને, કુલડી બને, મોટી કોઠી પણ બને, અને એ બની એટલે કાર્યમાં વપરાય. માટીમાંથી ઘડો બન્યો, માટલું બન્યું તો પાણી ભરવાના કામ લાગ્યું, એટલે કાર્ય થયું. તો જે ઘાટ બન્યો એ કાર્ય છે, એ વ્યક્ત છે, અને જે એ ઘાટ બનવા માટે જે કારણરૂપ મહદ તત્વ છે, વ્યાપક તત્વ છે, એ કારણ છે. ગુરુદેવ કહે છે કે એમ આ મહદ દેવો જે છે એ પણ કારણ છે, અને એમનું આપણા શરીરમાં જે તત્વ આવ્યું છે કાર્ય છે. કે એ શરીરમાં આવીને કાર્ય કરે છે ને, એ તત્વ ના હોય તો એ કાર્ય ના થાય. દીકપાલ ઉઠીને જતા રહે પછી બંદૂક બેડા થાય લોકો, બરાબર. એના માટે શિબિર ન કરે. અશ્વિની કુમાર ઉભા થઈને જતા રહે તો પછી શું થાય કે બધું સરખું, એને દુર્ગંધ આવે જ નહીં, એને પરફ્યુમની જરૂર ના પડે. એ પ્રમાણે ગુરુદેવ કહે છે હા સકલ સાજ અરે પ્રથમ શરીર પંચભૂત કે જીણુ મહાભૂત સહેતુ જેહી જિનમે ઉપજે તેહી તિનમે એકતા સહિત રહે હું. જે જેમાંથી પેદા થયું છે, અને પાછી એ બહુ મહત્વની વાત છે, એ તત્વ એટલા માટે મૂક્યા છે, એ તત્વ તેનો જ અનુભવ કરી શકે, એ પણ એક મહત્વનો વિષય છે. ગઈકાલે વાત કરી હતી કે જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોમાં પણ એ તત્વ મૂકેલા છે, એટલે તદ માત્રાને ઇન્દ્રિય ગ્રહણ કરી શકે છે. તો પંચ મહાભૂત જે જિનમે ઉપજે તે તિનમે, જે જેમાંથી ઉપજે છે, જે તત્વ જેમાંથી ઉત્પન્ન થાય એની સાથે જ એનો સંબંધ રહે છે, એનું જે અનુભવ કરે છે, અને જ્યારે આ દેહ વિલય પામે ત્યારે તે તત્વ એમાં ભળી જાય. નથી આપણે કોઈ મોટા માણસ મરી ગયા હોય પછી બીજે દેહ છાપવામાં વાંચીએ ને, એમનું દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો. કે આપણે તો પંચ મહાભૂત જ જોતા હતા, એટલે બીજું કોઈ ભૂત આપણને એમાં દેખાતું નહોતું. બાકી આમાં તો કેટલાય ભૂત છે, પણ પંચ મહાભૂત આપણે જોઈએ છીએ, વ્યક્ત એ થાય છે. તત્વમાં મળી જાય છે. એ પ્રકાર અંશ દેવન કે જે શરીર મેં રાજ, એ પ્રમાણે શરીરમાં દૈવી તત્વોના દેવોના તત્વરૂપી અંશો પણ બિરાજમાન છે. જે શરીરમાં રાજે. પણ એક યાદ રાખવા પાછું ઘણી વખત સમજ ફેર ના થાય. દેવોના તત્વો કે કર્તાનો અંશ છે, એમ દેવોના અંશ છે, પણ દેવોના અંશ એટલે કયા? એ જે વિશેષ અંશ બનેલો છે એમાંથી પાછો બીજો પાર્ટ નથી છૂટો પડતો, પણ તે દેવોને જે વિભૂતિ યુક્ત જે દેહ આપ્યો છે એનું તત્વ. દાખલા તરીકે વિષ્ણુ સતોગુણ દેવતા છે, એટલે વિષ્ણુ અંશની દ્રષ્ટિએ વિશેષ અંશ છે, પણ એમને મળેલું સતોગુણ રૂપી જે વિભૂતિ છે એમાંનું તત્વ આવે છે. એમને મળેલું જે સતોગુણની વિભૂતિ છે એ સતોગુણનું તત્વ આપણા શરીરમાં આવે છે. બ્રહ્માને જે રજોગુણનું તત્વ મળેલું છે એમાંથી એક તત્વ આપણામાં આવે છે. નહીં તો બધા અંશ તો કરતા એક જ એવા છે, તત્વાતીત છે, એટલે એમાંથી માત્ર તત્વાતીત અંશ આપણામાં આવ્યો છે. તો એ પ્રમાણે એ પ્રકાર અંશ દેવન કે જે શરીરમાં રાજે તે તિનકે બાબત જણાવવું, જે અસ્થાન બિરાજ, કયા કયા સ્થાન ઉપર કયા કયા દેવનું તત્વ બિરાજમાન છે એ હું સમજાવું છું. બ્રહ્મા કે રજોગુણ ઉપસ્થન મેં, બ્રહ્મા રજોગુણી છે તો ઉપસ્થ સ્થાન પ્રજોત્પત્તિ સ્થાન એ બ્રહ્માનું સ્થાન ગણાય છે. નાભી કમલ વિષ્ણુ જેહી, અને આખા શરીરનું સંચાલન નાભીમાંથી થાય છે. આમે જ્યારે ઘાટ માના ગર્ભમાં હોય ત્યારે એનું પોષણ એને નાભિસ્થાનેથી મળે છે, એનું જોડાણ નાભિસ્થાને હોય છે, ત્યાંથી આખા શરીરને પોષણ મળે છે. જે આ ઘાટ ગર્ભમાં વૃદ્ધિ પામે તેનું પોષણ ક્યાંથી મળે છે? નાળ, આપણે કેમ નાળ કટ થાય, નાળ છેદ થાય, એક એ સેન્ટર પોઈન્ટ છે, અને ત્યાંથી જ આખા શરીરને પોષણ મળે છે. તો કે વિષ્ણુનું કામ સારી સૃષ્ટિનું પોષણ કરવાનું, પાલન કરવાનું.
પાલન કરવાનું કામ સત્વગુણનું છે. એટલે એ દેવતા ત્યાં બેઠા બેઠા આ કાર્ય કરે છે. ના ભી કમલ વિષ્ણુ રહી ભવ કે અંશ હૃદયમાં ભરત તત. ભાવ એટલે શિવજી, તમો ગુણ, એનો અંશ આપણા હૃદયમાં બિરાજમાન છે. એ ગુણ અંશ કહે હું. આ બધા જુદા જુદા અંશો આપણા શરીરમાં બિરાજમાન છે. આગળ અંશ દેવાના કે જેહી આપન કે માહી અંશી સંભવન કે તીનો પણ આપન મેં અંશ વિના તો અંશી નહીં નિધાનું તો તિન કે નહીં ધામ કે હન કે અમથે અમથ કહાનો તેહી માટે અવતાર ગુણન કે વૈકુંઠ જીન કે તપે ખરે પણ ન્યાય ન લાગીત અંશી વિના અકામું. એહી પ્રકાર અંશ દેવન કે જે આપણે મેં માહી. આ પ્રમાણે આપણા શરીરમાં જે જે દૈવી અંશો બિરાજમાન છે, અંશ વડે અંશી સંભવ કે એટલે એમના તત્વો રૂપી અંશ છે, તો એ અંશીનું પણ અસ્તિત્વ છે એમ કહી શકાય. જેનો અંશ આપણા શરીરમાં છે એ અંશી હોઈ શકે તો જ એનો અંશ આપણામાં આવે, નહીં તો આપણામાં આવે નહીં. જેનો અંશ આપણા શરીરમાં નથી એનું અંશી તરીકે અસ્તિત્વ સંસારમાં નથી. જેનું આપણા શરીરમાં અંશ તરીકે સ્થાન નથી એ અંશી બ્રહ્માંડમાં નથી. તો કે રરંકાર રામનો અંશ આપણામાં છે તો બ્રહ્માંડમાં એમનું સ્થાન છે જ. બ્રહ્માનો અંશ આપણા શરીરમાં સ્થાનમાં છે તો બ્રહ્માંડમાં પણ એમનું સ્થાન છે જ. વિષ્ણુનો અંશ આપણા શરીરમાં છે તો એમનું પણ સ્થાન બ્રહ્માંડમાં છે. આદ્ય શક્તિનો અંશ પણ આપણા શરીરમાં છે તો એનું પણ સ્થાન બ્રહ્માંડમાં છે. નિરંજનનો અંશ પણ આપણા બ્રહ્મરૂપમાં બિરાજમાન છે માટે એમનું સ્થાન પણ બ્રહ્માંડમાં છે. પણ કૃષ્ણ કે રામ નામનો કોઈ અંશ આપણા શરીરમાં નથી માટે એમનું પણ કોઈ અલગ સ્થાન નથી. આ ન્યાય બાપજી કહે છે. પણ આપણે અંશ વિના તો અંશી નહીં નિધાનું. જેનો અંશ આપણામાં શરીરમાં નથી એનો અંશી પણ એનો હોઈ શકે નહીં તો તિનકેની ધામ કહે ને કે માટે એમનું ધામ પણ ના હોઈ શકે. અમથે અમથ કહેવાનું આ બધું અમથે અમથ કહેવાયેલું છે કે છે. તે માટે અવતાર ગુણ એટલે જે ગુણના અવતાર થયા છે એ અવતારોનું કોઈ તત્વ આપણામાં નથી. વિષ્ણુનું તત્વ છે, શિવજીનું તત્વ આપણા શરીરમાં છે, બ્રહ્માનું તત્વ છે, નિરંજનનું તત્વ છે આપણા શરીરમાં, આદ્યશક્તિનું તત્વ છે, ગણપતિનું તત્વ આપણા શરીરમાં છે, 5 મહાભૂતનું પણ આપણા શરીરમાં તત્વ છે. એ બધા જ બ્રહ્માંડમાં છે. જે નથી એમનું સ્થાન બ્રહ્માંડમાં પણ નથી. કામ પતી ગયું. થપે ખરે પણ ન્યાય ન લાગી તો અંશ વિના અકામું. હા સહિત નિજ પતકે ત્રિગુણ સમેતુ રવિ શશી આદ ઇન્દ્ર દર્શન કે સુર પંચહી ભૂત સહેતુ यही सकल देवन के अंशु तिनके धाम खरे अंश विना जही धाम थपित के तिनके धाम परे हु यही आगम हम कही गए ते अब संकेत कहे तू शांत सजन में कोई कलहे गमा हूँ से तंत के वे तो પૂર્વ પ્રધાન સહિત ની જે પતિ કે પુરુષ અને આદ્ય શક્તિ સહિત અને 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રવિ શશી સૂર્ય ને
ચંદ્ર સહિત બધા દેવો, 10 ઇન્દ્રિયના દેવતાઓ અને પંચમહાભૂત, આ બધા તત્વો આપણા શરીરમાં આવેલા છે. એ સકલ દેવન કે અંશુ, એ બધા દેવોના અંશો આપણા શરીરમાં છે. એટલે એમનો ધામ પણ સૃષ્ટિમાં છે, બ્રહ્માંડમાં એમનું સ્થાન છે. અંશ વિના જે ધામ થપીને કે, પણ જેનો કોઈ અંશિક તત્વ આપણા શરીરમાં નથી, એમનું જે ધામ થાપેલું છે, તિનકે ધામ પરેહુ, એ બધા ધામમાં કોઈ લેવા દેવા નથી. એ ધામથી દૂર છે, એમનું ધામ જ નથી. એ આગમ હમ કહી ગયે તે અબ સંકેત કહેહું. આ વાત મેં તમને આગળ કહી, એ જ સંકેત હું તમને સંક્ષિપ્તમાં કહું છું. સંત સમજે કોઈક લહે ગમ. જે સંતો સમજે કોણ? હુશે તંતુ કે વેતુ. જે તત્વજ્ઞાનના વેત્તા છે, જે તત્વજ્ઞાની છે, એ મારી વાત સમજી શકશે. બાકીને તો કે છે સમજણ પડવાની નથી. હા, સબ રગન રગન કી પરિતુ મન ક્યાં ગમહી, આદ્ય અંત મધ્ય કી ગમ ગતિયા, જાનો અગમ નિગમ હે. તેહી હમ કહત સુનો સબ સંતો, मैं पतिवत पति महानीति जानार नरपत की, जिनु गमरा जगत त्या नरपत निज आदस करता, तिनकी मैं प्रतिवंतो अन्य देवकु जजु न जाहर, अवगति अगमने अनंतो. કહેશો તે સબ રગન રગન કી પરે તુમ ક્યાં ગમ હી. તમે પૂછો કે હે ગુરુદેવ પરમ ગુરુ, તમને આ રગે રગની ખબર ક્યાંથી પડી ગઈ કે આ શરીરમાં આટલા દેવતાઓ છે? જો કે આ શરીરમાં આવા આવા દેવતાઓના તત્વો છે, એ તો આપણે સાંખ્ય શાસ્ત્રમાં પણ વર્ણન છે આનું. અલગ બીજા બધા જે શાસ્ત્રો છે એમાં પણ કયા કયા ઇન્દ્રિય પર કયા કયા દેવો વસે છે એનું વર્ણન પરમ ગુરુ સિવાય પણ અન્ય ગ્રંથોમાં આવે છે. પણ આપણે પૂછીએ કે ભાઈ આ બધું પણ પરમ ગુરુ ક્યાંથી જાણે? તો કે આ અંતમાં કી ગમગતિયા જાનો અગમ નિગમ હી. તમે કે અગમ નિગમ આ ધ્યાન બધું ક્યાંથી જાણો છો? તમને કોણે કહ્યું? તમારા ગુરુ કોણ કે તમને આ બધી ખબર પડી ગઈ? તો કે છે તિહી કહત હમ કહત સુનો સબ સંતુ મેં પતિવત પતિ નકી. એનું કારણ છે કે હું નિજ પતિની પ્રતિવતા સ્ત્રી છું. એટલે મારા પતિ સર્જનહાર મને રગરગની વાત કરી છે. કે સ્વાભાવિક વાત છે. સંસારમાં વિશ્વાસુ કોણ હોય માણસ? તો કે પતિ પત્ની. એકબીજાના એથી બીજું વિશ્વાસ બીજું કોઈ હોઈ શકે નહીં. અને આમાં જો અવિશ્વાસ ઉભો થાય પછી પતિ કહ્યું અને ભગવાને ન બચાવી શકે, પછી એને સર્જનહાર ના બચાવી શકે. એટલે કે છે જે નિયમ એવો છે કે ભાઈ અતિ ખાનગીમાં ખાનગી વાત કોઈને ન કહેવી હોય તો સ્ત્રી પોતાની પત્નીને કહે અને પતિ પોતાના પતિને કહે. એ સ્વાભાવિક વાત છે કે ત્યાં તો કોઈ જાતનો પડદો હોઈ શકે નહીં. અને પડદો રહે તો પ્રીતિ ના હોય, પ્રીતિ હોય તો પડદો ના હોય. સંસારનો નિયમ છે. એટલે કે છે મારી આવો પ્રેમ છે સર્જનહાર સાથે, એટલે સર્જનહારે મારા સાથે કોઈ પડદો રાખ્યો નથી. બધું જ મને કહ્યું છે. મને કહ્યું છે, બીજાને કેમ ના કહ્યું? કે હું એકલો જ એવો છું કે માત્ર એક જ પતિની ઉપાસના કરું છું. હું બીજા નર્ત ન કરું. નિરંજન તાથે કો બળરાજ. કરુણાસાગર બાપજી એમ કે છે નર્થ ન કરું નિરંજન. હું કોઈ નમસ્કાર ના કરું, કોઈ માથું ના નમાવું કે એક જ સર્જનહાર. બીજાની જરૂર શું છે? બીજાની જરૂર શું છે? કારણ કે આપણે પગે કોને લાવવું પડે કે જેનથી ડરતા હોય તે? મારે તો એક જ સર્જનહાર હે. ધરત પ્રભાવ હમ ના કુશીકી. એક જગ્યાએ બાપજી લખ્યું છે ધરત પ્રભાવ હમ ના કુશીકી. એ આ ચોપાઈ હંસ તાલેવા ગ્રંથની છે. તો હું કોઈનો પ્રભાવ ધારતો નથી. કે કેમ? તો કે મારે એક જ સર્જનહાર છે અને એની સાથે મારી યારી છે. સો મમ યાર યારી ઉસીકી. સો મમ યાર યારી ઉસીકી. એ મારા યાર છે, હું એની યારી છું.
એટલે મને હવે દુનિયામાં હું બીજા કોઈનો પ્રભાવ રાખતો નથી. એટલે સર્જન મને બધું એ જ વાત આવી કે જો ત્યો નરપતની જે આદેશ કરતા હા માનીતી જો નાર નરપત કી જીનું ગમરાજ ગતિ કી. રાજાને ઘણી રાણીઓ હોય પણ એમ પછી માનીતી તો એક જ હોય. અને દરેક રાજાઓને તમે જુઓ, જેટલા રાજાઓ રાજ કરી ગયા એ બધા જ્યારે રાજ સિંહાસન પર બેસે ત્યારે એમની સાથે એમની પત્ની જોડે હોય જ. એટલે રાજકારભારની વાતની બધી માહિતી રાજાની પ્રિય રાણીને હોય, કારણ કે રાજાની સાથે ને સાથે રહેતી હોય. એટલે રાજની બધી ગતિ એની પ્રિય રાણી જાણતી હોય. એમ કે છે સર્જનહારની હું પ્રિય રાણી સમાન છું, કારણ કે મને ઉપાસક છું. એટલે ત્યો નરપતની જે આદેશ કરતા તિનકી મેં પ્રતિવતા અન્ય દેવકુ જજુ ન જાહર જબ ગતિ અગમ અનંતુ. હું બીજા કોઈ દેવને જજતો નથી, ભજતો નથી. એટલા માટે સર્જનહારનો હું પ્રિય છું અને માટે સર્જનહારે બધી ગતિ મને આપી છે. આગળ સકલા ઉતાઈ તકે જીનું અંદેશન ધરહી નિજ પતિ પરમ સહેતન સે સબ સૂજે પરન અપરહી અગમ અનંત ગતિ ન કે હમહી ગમ કરી જુઓ નિગમ આદ અનુભવ અવિલોકિત જોખિત અગમ અનંત તબ તે લહુ સકલ ઉતઈત કે જીનું અંદેશન ધરહી. એટલા માટે હું દરેક ઉતઈત બધી જ ગતિ હું જાણું છું. કોઈ વસ્તુ મારાથી અજાણી નથી. એટલા માટે તમને કહું છું કે મારી વાત કર્તાથી પ્રાપ્ત થયેલી છે, માટે તમે મારી વાતમાં કોઈ સંદેશો ધરશો નહીં, કોઈ શંકા રાખશો નહીં. કે છે નિજ પતિ પરમ સહિત અને સે સબ, પરમ પિતાના હેતથી સહિતથી મને પ્રાપ્ત થયું છે. શું છે? પરન અપર નહીં, પર અને અપર, ઉત અને ઈત, એ બધી પ્રકારની ગતિ મને પ્રાપ્ત થઈ છે. એનું કારણ મારો નિજ કર્તા સાથેનો સ્નેહ છે, નિજ કર્તા સાથેનો સંબંધ છે. એટલે મને આ બધું પ્રાપ્ત થયું છે. અગમ અનંત ગતિ કે હમ હી ગમ કરી જુઓ સજ્જન હી. હે સજ્જનો, તમે જુઓ મારી ગતિને બરાબર તપાસીને જુઓ કે આ ગમ આ બાજુનું અને અગમ પરમપદની બધી જ ગતિ સર્જનહારે મને બક્ષી છે. નિગમ આદ અનુભવ અવિલોકિત જોખિત જુઓ વજન હી. તમે નિગમ એટલે વેદોને તપાસી જુઓ, શાસ્ત્રોને તપાસી જુઓ અને મારી ગતિને જુઓ અને બધાનું વજન કરી જુઓ. કે છે જોખિત જુઓ, જોખી જુઓ. વચન કોનું ભારે છે ને કોનું હલકું છે? બોલો શામાં જોખીશું? ઇલેક્ટ્રોનિક સ્કેલ લાવીશું, વેઇટ બેલેન્સ. તો કે આપણી બુદ્ધિથી જોખવું પડે આ બધું. પણ એટલી બુદ્ધિ વિકસાવી પડે ને. બુદ્ધિ વિકસાવો તો તોલ થાય. બોલનો તોલ બધા કરી શકતા નથી. બોલનો તોલ કરવો એના માટે ગતિ જોઈએ. ને તો ઘણા માણસોને કંઈક આમ અમુક માણસ અમુક વાત બોલે તો જેના હૃદયમાં કંઈક ગતિ હોય એ બોલનો તોલ કરે. જડ માણસને એનો કોઈ મતલબ નથી. જડ માણસને કોઈ મતલબ નથી. એના બોલનો કોઈ તોલ ના હોય, બોલનું કોઈ કિંમત નહીં. પેલી વાત કરી માણસ કહે કોઈકના ત્યાં બહુ દુકાળ પડ્યો અને પછી બધું વેચ્યું ને બધું, કશું સંપત્તિ ના રહી પણ છતાંય પૈસા લેવા. તો એ શેઠને ત્યાં ગયો અને શેઠે પૂછ્યું કે ભાઈ કંઈ લાવ્યો છું ગીરો મૂકવા? તો કે શેઠજી કશું રહ્યું નથી, પણ લો મારી એક મૂછનો વાળ તોડી આપું છું. તોડીને આપ્યો. શેઠ બહુ બુદ્ધિશાળી હતો, પણ કે આ તો વાંકો છે. પેલો કે વાંકો વાંકો પણ માકો. વાંકો વાંકો મૂછનો વાળ પણ મારો છે શેઠ, યાદ રાખજો. તો કે ભલ લઈ જા. પછી પાડોશવાળાને ખબર પડી શું મૂક્યું લે બધું. તા કાંઈક મૂછનો વાળ મૂકી આવ્યો. એ ગયો શેઠ મને પણ મૂછના વાળ ઉપર આપો. કે લાય તોડીને આપે. કાં તો વાંકો છે, ફેંકી દે બીજો તોડી આલું. કે બે ત્રણ લીધા પછી હવે જા પાછો. ભાઈ કે તારા વાળની તને જ કિંમત નહીં તો હું કઈથી કિંમત કરવાનો? બોલનો તોલ, બોલનો તોલનું મહત્વ છે કે તમે શું બોલો છો અને સામો માણસ શું સમજે છે.
અને કોઈ પણ વ્યક્તિની વાતને અને વજન સમજવા માણસ જો હોય તો સમજી શકે કે મારા હિતનું વચન છે કે અહિતનું વચન છે, આમાં કંઈ ઉપદેશ છે કે નહીં. જો માણસનામાં બુદ્ધિ ના હોય તેને બધું એક સરખું જ લાગે. તો ગુરુ મહારાજ કે તમે મારા બોલનો તોલ કરી જુઓ. નિગમ ચતુર કોણ ચલાઈતા મોહી ગવન ગતિયાગે નિજ કીર્તારક્રત કિંમત મેં લગિતન લક્ષ્ય વિભાગે તોલ વજન તો સુજ પડે સતંતર તુમકુ પુનિ નિજ પરમ પતિ ન કે પુનિ પુનિ કહ सकल उलटावन रजत जान जनावा कछु न रहे अनपेक्षित जबते सब विधि भेव भवावा निगम चतुर को कुण चलाइत मोही गवन गति आगे. મારી જે ગતિ છે, મારી જે ગમ છે એની આગળ વેદોનું પણ કશું ચાલી શકે એમ નથી. મારી ગતિને વેદ પણ પહોંચી શકે એમ નથી. નિજ કીર્તાર કૃત કિંમત મેં, નિજ કરતા અને કૃત બેને તમે સમજો. વેદોએ કૃતનું વર્ણન કર્યું છે અને મેં નિજ કર્તાનું વર્ણન કર્યું છે. તો કર્તાનું ને કૃતનું બેની સરખામણી કરી જુઓ એટલે ઓટોમેટિક ખબર પડે કે છે લખિતના લક્ષ્ય વિભાગે, કે જ્યાં સુધી બીજા બધામાં શું છે કે ભાઈ કૃતનું વર્ણન હોય એમાં કોઈ જગ્યાએ કર્તાનું આવી શકે જ, કૃતમાં કર્તા આવે જ નહીં, તમને દેખાશે નહીં. એટલે વેદોએ કૃતનું વર્ણન કર્યું છે, કર્તાનું વર્ણન નથી કર્યું. મેં કર્તાનું વર્ણન કર્યું છે એટલે મારી વાણીમાં કર્તા દેખાશે અને વેદોની વાણીમાં કૃત દેખાશે. આ બે તમે બરાબર સરખામણી કરી જુઓ તો ખબર પડશે. તોલ વજન જો જુઓ કરીને કે અધિક ગતિને કી અધિક ને નુન્ય શું છે? કૃત અધિક કે કર્તા અધિક? કૃત તો નાશવંત છે, કર્તા શાશ્વત છે. એટલે કર્તાનું મહત્વ છે. જો સૂજ પડે સતંતર તુમકુ પુણ્ય નિજ પરમ પતિને કી. અને આ વાત તમને સમજાય તો જ પરમપતિ સર્જનહાર એની ગતિને તમે સમજી શકો. કૃત અને કર્તા એ બેના ભેદને સમજો તો તમે કર્તાની કિંમત કરી શકશો. પુની પુની કહી શકલ ઉલટાવાના. વારંવાર હું તમને ઉલટાઈને વાત કરું છું. રજ રજ જાન જનાવા. શા માટે? કે વારંવાર કહેવાથી તમને રજ રજની માહિતી મળે. વારંવાર મેં તમને ઉલટાઈને આ વાત કરી છે કે તમે પૂરેપૂરા વાકેફ થાઓ. કછું ન રહે અનપેક્ષિત જબતે. તમારાથી કશું અજાણ્યું ના રહે. સબ વિધિ ભેદ ભવાવા. બધી પ્રકારનો ભેદ તમને હું બતાવું કે કૃત શું છે, અકૃત શું છે, સકૃત શું છે, આ શરીરમાં કઈ રીતના દેવો છે, કોના તત્વો છે, કોનું શું કાર્ય છે. આ બધું વિવિધ રીતે હું તમને સમજાવવા માંગુ છું કે જેનાથી તમારે કશું અજાણ્યું રહે નહીં. હા, ન્યાય સે નારાયણિતા પરિનસુજ જેહી જીનકુ અંતસ અંધ મંદ મતિયન કે ધિક નર નાર તેહુनको इतने लग संतन से कही तमा करी स्नेह निगम थापके राम लखाइत जेहि जानत नहीं अहो जीव तुम कुन काम मके कथता सरस कराए कुबेर कुड़वंत नारजा विलमित पुरुष पराए. वाह! इतनी कहित न्याय से नरणित परिणसूज जेहि जिनको. ન્યાય પૂર્વક ઉથલાવીને ફેરવીને એક એક રજની માહિતી ગુરુદેવ કહે છે મેં તમને આપી છે. પણ પરિણસૂજ જેહી જીનકુ
કોને સૂજ ના પડે? તાકે અંતસ અંધ મંદમતિયન કે જે અંતસ્કરણથી ઓંધળા છે અને મતિથી મંદ છે એવા માણસોને આ વસ્તુમાં સમજ પડવાની નથી. અને એ બધા માટે તો કે ધીક નર નાર તેહુનકુ, આટલી વાર સમજાયા પછી જો સમજણ ના પડે તો એવા સ્ત્રી પુરુષોને ધિક્કાર છે. પણ શું કરે, આમાં ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ કે હું 40 વર્ષના અનુભવથી કહું કે અમુક વસ્તુ તો 1 લીટરની કેપેસિટી હોય, કોઈક ડબલાની 1 લીટરની કેપેસિટી હોય, એમ અમે 5 લીટર રેડવા જઈએ, 4 લીટર ઢોળાઈ જાય એટલે આપણે જ સમજીને પછી 1 જ લીટર બાકીનું રાખી મૂકવું પડે. પણ આ ભગવાને જે પાત્ર બનાવ્યા છે એની કેપેસિટી વધારી શકાય. પેલો જે ધાતુનો બન્યો હોય એની કેપેસિટી ના વધે. આમાં તો તમે જો મહેનત કરો તો કેપેસિટી વધારી શકાય, વધે તો પાછું અંદર વધારે સમાય. પણ જે સમાવા ઈચ્છે તે, જે સમાવા ઈચ્છા કરે તે એમાં સમાવી શકે. અંતસ અંધ્ય ઇતને લગ સંતન સે કહી તમ કહી સ્નેહ સમોહુ. એટલે હું એવા માણસો ધિક્કારું છું, પણ સંતો ઇતને લગ સંતન સે કહી તમ કહી સ્નેહ સમોહુ. મેં કેટલાક સંતોને જે વાત કરી એ એમની પાછળ વાત કરી પાછળ મારો એમની પ્રત્યેનો સ્નેહ છે, પ્રેમ છે. મેં પ્રેમથી આ બધી વાત કરી છે કે મને એમ ઈચ્છા થાય છે કે અમારા સંતો એટલે સંત સજ્જન બધાય એ અથડાય ના, એમનું અહિત ના થાય, એ ભૂલા ના પડે એવા ભાવથી. કારણ કે આપણે આપણને જ શિખામણ આપીએ ને, કોકને શિખામણ શું કરવા આપીએ? ઘણા માણસો નહીં મેં જોયા છે ભાઈ કે પોતાનો દીકરો હોય, પોતાનું સંતાન હોય, એ કોઈક ગેરમાર્ગે ચડતું હોય કે એનામાં કંઈક દુર્ગુણ પડતા હોય તો સ્નેહવશાત ચોક્કસ કહે કે દીકરા તું ના કરીશ. અને બીજો કોઈકનો પરાયો કરતો હોય તો ખુશ થાય, બરાબર છે, છો પડતો. પરમ ગુરુ તો કે આ તો બધા મારા છે એટલે ખાડામાં ના પડે એના માટે મારે એમને શિખામણ આપવી પડે. નિગમ થાપ કે રામ લખાય તે જય જાનત નહીં કોહું. મેં કહે છે એટલા માટે સંતોને કે વેદોએ જે રામનું સ્થાપન કર્યું, જે અહીંયા સંસારમાં ભૂલાઈ ગયું, એ પાછું મેં એમને બતાવ્યું. બાકી જે મૂર્ખ છે એમને તો કશું કહેવાનું રહેતું નથી. અહો જીવ તુમ કુન કામ કે કથતા સરસ કરાય. આહા વાહ. હવે બાપજી કે હું કહી શકું ને કે આ બધું કશું લેવું નતું તો શું કરવા મહેનત કરાઈ? સમજ પડે? હે, તમે આ મહેનત શું કરવા કરાઈ? ઘણા માણસ હોય ને, કેટલાક માણસ એવા હોય દુકાનદારના ત્યાં ક્યાં બધા કેટલા તાખા ખડાવે, આ કાઢો, આ કાઢો, આ કાઢો, આ કાઢો. બધા બિચારો કાઢી કરીને પોરા કરી કરી મૂકે, પછી કે મારે લેવું નહીં. એક ભાઈ કહે છે આની પત્ની સાથે રોજ મોર્નિંગ વોકિંગમાં જતા હતા. એટલે સાંજના જતા, મોર્નિંગને સાંજે ઓફિસથી આવે પછી વોકિંગ કરવા જાય. તો એમના જતા રસ્તામાં 2-3 જે ગાર્ડનમાં તો 2-3 શોરૂમ આવતા હતા. એમ એક સાડીનો શોરૂમ. એ બધી સાડીઓ બધા મોડેલ ઉપર આમ નામ તમે લટકાઈ એટલી બધી ધારો મારી મૂકેલી 20, 25, 30. એક દિવસ એ ભાઈ એકલા ચાલવા ગયા એટલે સ્ટોર ઉપર ઉભા રહ્યા અને કહ્યું ભાઈ આ બધી સાડીઓ પેક કરી દો. પેલા કે વાહ, બધી પેક કરી. બોલો શેઠ કઈ મોકલાવું? ત્યાં કે મય મૂકી દો, મારે રોજ અહીંથી જવું પડે, ખબર પડે છે કે પેલો કે યાર માથા કુડ શું ક્યાંક પેલી જોવો તો કે હાલે તો બાપજી અહો જીવ તુમ કુન કામન મેં કથતા સરસ કરાય. આટલી સરસ કથા શાના માટે કરાઈ કે છે, અથવા મેં શા માટે કરી? તો કે એક જ વાત છે, કહે કુબેર કુલવંત નાર જો વિલમિત પુરુષ પરાય. આપણા કુળની કોઈ સ્ત્રી કુલવંત નારી હોય, ચારિત્રશીલ નારી હોય અને સંજોગ વશાત કોઈ પરાયા પુરુષ સાથેનો સંબંધ થઈ જાય તો આપણે એને બેસાડીને શિખામણ આપવી પડે. કેમ? કે આપણા કુળની છે એટલે આપણા કુળની બદનામી ના થાય અને એનું જીવન બરબાદ ના થાય એટલે આપણે એને બેસીને સમજાવીએ છીએ
એમ ગુરુ મહારાજ કહે છે કે આ બધા મારા સંતો, મારા ભક્તો ગમે તો પરાઈ જગ્યાએ જતા રહી અને એનું જીવન ધૂળધાણી ના કરે, એટલે સાચા સર્જનહાર કોણ છે એ મારે એને સમજાવવા પડે. અંગ આપણું અહીંયા પૂરું થાય છે.